એક પળ જળ હળ્યો તો બહુ થયું, એક પળ જળ હળ્યો તો બહુ થયું, આપણે ખુદને મળ્યા તો બહુ થયું. તું ઉખાડી ફેંકવાની જીદ ના કર, તાર છે તે ખળભળ્યા તો બહુ થયું. મિત્રો, આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ. આપણે ઈશ્વરને પ્રાપ્ત તો કદાચ બધા નથી કરી શકતા, પણ તેના આહ્લાદક મનથી સ્પર્શ આપણે કરી શકીએ છીએ. દોસ્તો, તેથી જ આપણે એક પળ જળ હળી ઉઠીએ એવી સરસ મજાની પ્રાર્થના દ્વારા આપણે મનથી આ પ્રાર્થના કરી. પ્રાર્થના એટલે આપણા વિચારોનું શુદ્ધિકરણ, આપણા આત્માનું રિચાર્જ. એથી જ આ સુંદર પ્રાર્થનાથી આપણે સૌ તેમાં ઓતપ્રોત થયા. આપણે સૌએ એવી સરસ પ્રાર્થના કરી કે ઓ પૂજારી, પ્રાર્થનાથી પથ્થરોમાં પ્રાણ ફૂંક, ઓ પૂજારી, પ્રાર્થનાથી પથ્થરોમાં પ્રાણ ફૂંક. એવી નાની પ્રાર્થનાને પ્રાર્થના કહેતા નથી. જુઓ દોસ્તો, એટલે તમે પણ જાણે આમ પથ્થરોમાં પ્રાણ ફૂંકાયા હોય ને એવી શ્રદ્ધેયપૂર્વક પ્રાર્થના કરી. આપણે સૌએ સાથે મળીને આ પ્રાર્થના કરી. એ બદલ આપ સૌને હું અભિનંદન આપતા આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. આવી સુંદર ભાવના સાથે આપ સૌ આ પ્રાર્થનામાં જોડાયા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અમદાવાદ જિલ્લાના મહામંત્રી શ્રી તેજોમય તેજસભાઈ જે પોતાના શાબ્દિક સ્વાગત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે. ભારત માતા કી. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત વિશ્વ મહિલા દિન નિમિત્તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા સાણંદ વિસ્તારના લોકપ્રિય અને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કંચનબા વાઘેલા સાહેબ, એવા જ આપણા સૌના માર્ગદર્શક અને શિક્ષણ સમિતિ જ્યારથી અમના હસ્તક આવી છે, ઇનોવેટિવ કામ સાથે સંકળાયેલા એવા માન્ય સન્માનીય આપણા સૌના ચેરમેન શ્રી દિગ્પાલસિંહજી ચુડાસમા સાહેબ, એવા જ શાંત, ધીર, ગંભીર અને શિક્ષકોનો સદાય શુભારંભ થાય, શુભ થાય એવું ઈચ્છતા આપણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગૌરાંગભાઈ વ્યાસ સાહેબ, આ વિસ્તારના જિલ્લા સદસ્ય ભાઈ શ્રી સચિનભાઈ, આપણા જિલ્લામાંથી અન્ય જિલ્લામાં અત્યારે ડીપીઓ તરીકે ફરજ બજાવતા એવા દીક્ષિતભાઈ સાહેબ, મહેશભાઈ સાહેબ, દામા સાહેબ, જેને આપણે આજે સાંભળવાના છે અને જેમને એમનો અમૂલ્ય સમય આપણને આપ્યો છે, એવા નેહલબેન, પ્રમુખશ્રીની સાથે ઉપસ્થિત જેપી દાદા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કંચનબા, એમની વસંતબા, એમની સાથે ઉપસ્થિત કિરીટસિંહજી, નીલમબેન, તાલુકા સંઘના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, જિલ્લા સંઘના હોદ્દેદારશ્રીઓ, શક્તિ સ્વરૂપા બહેનો, આપ સર્વેનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ છીએ. શાબ્દિક સ્વાગત પછી આપણે શાલ અને બુકે દ્વારા એમનું સન્માન કરવા માગીએ છીએ. આજના આપણા મહેમાન, જેમના માટે મેં પ્રથમ જ પંક્તિ લીધી હતી કે કંગન નહીં કટારા રાખું છું, આંસુ નહીં અંગારા રાખું છું, જો સમય આવશે સામે તો તેને પણ બાનમાં રાખું છું. પંક્તિ બીજી વાર રિપીટ કરવાનું મન થાય એવા બેન છે નેહલબેન ગઢવીનું સ્વાગત કરીએ શાલ અને બુકે દ્વારા. એમનું સ્વાગત કરશે અમારા જિલ્લા સંઘના કારોબારી સભ્ય શ્રી નિર્મળાબેન. નિર્મળાબેનને વિનંતી કરીશ
કે તેઓ નેહલબેન ગઢવીનું સ્વાગત કરશે. આપણે તાળીઓથી એમના સ્વાગતને વધાવીશું. મોંઘેરા મહેમાન, ગમતા મહેમાન આપણી વચ્ચે છે. તાળીઓથી હોલ ગુંજવો જોઈએ ભાઈ. આ તો વિશ્વ મહિલા દિન છે. અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ એવા કંચનબા મહિલા સશક્તિકરણનું જે પ્રતીક સમા છે, જે આપણી વચ્ચે જાહેર ક્ષેત્રમાં જોડાયેલા, જે પોતાની અલગ છાપ ઉપસાવી છે, એવા કંચનબા નામ પ્રમાણેના ગુણ ધરાવે છે, જેમની હાજરી આપણને પ્રેરણા આપે છે. એવા કંચનબાનું સ્વાગત કરશે બેન શ્રી અર્પિતાબેન. દિગ્ભાલસિંહ ચુડાસમા સાહેબ શ્રી, ચેરમેન શ્રી, અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ શાખા. ચુડાસમા સાહેબ શ્રી શિક્ષણમાં ખૂબ જ સારો રસ ધરાવે છે અને જો આપણે જોવા જઈએ ને તો કોઈ પણ કાર્ય કરવું હોય તો એમ જ કાર્ય કરવાનું ક્યારેય થોડુંક અઘરું પડી જતું હોય છે. મુશ્કેલીઓ પણ ઘણી આવતી હોય છે, પરંતુ એ જ કાર્ય જો આપણે સિસ્ટમમાં રહીને કરીએ ને તો એ ઘણું સરળ બની જતું હોય છે અને આપણે તેને સરળતાથી સાચી દિશા આપી શકીએ છીએ. સાહેબશ્રી પણ પોતાની સત્તા પર રહીને શિક્ષણને લગતા ઘણા સારા કાર્યો કરી રહ્યા છે. આપણા આવા જ એક શિક્ષણ સમાજ સેવક એવા શ્રી ચુડાસમા સાહેબશ્રીનું સ્વાગત કરશે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ખોડુભાઈ પઢિયાર તથા તેજસભાઈ અમીન. દિગ્પાલસિંહ ચુડાસમા સાહેબ શ્રી, माना कि अंधेरा गना है, माना कि अंधेरा गना है, पर दीप जलाना कहाँ मना है. શિક્ષણમાં જેમણે જ્ઞાનરૂપી દીપથી પોતાનું સ્થાન ગૌરવવંતું બનાવ્યું છે એવા આપણા ગૌરાંગભાઈ વ્યાસ, જેમનું સ્વાગત કરશે કોષાધ્યક્ષ હિતેશભાઈ પટેલ અને ખજાનચી શ્રી કિશોરસિંહ, કે જેમને બુક અને શાલ આપી એમનું સન્માન કરશે. સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વસંતબા વાઘેલા, જેમનું સ્વાગત કરશે નીલમબેન ગોસ્વામી. શ્રી દીક્ષિતભાઈ એચ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જેમનું સ્વાગત કરશે ઋતુરાજસિંહ
મહેશભાઈ પાંડે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વડોદરા, જેમનું સ્વાગત કરશે ગિરીશભાઈ મકવાણા, મંત્રી શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ. રમેશભાઈ મકવાણા સાહેબ, ઉપપ્રમુખ શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, જે સુરેન્દ્રભાઈ દામા સાહેબનું સ્વાગત કરશે. મહેશભાઈ દેત્રોજ જેપી વાઘેલા સાહેબનું સ્વાગત કરશે. સચિનભાઈ કિરીટસિંહ વાઘેલા સાહેબનું સ્વાગત કરશે. સચિનભાઈનું સ્વાગત કરશે વાસુભાઈને વિનંતી કરું કે સચિનભાઈનું સ્વાગત કરશે. નરેન્દ્રભાઈ કિરીટસિંહનું સ્વાગત કરશે. કિરીટસિંહ વાઘેલાનું સ્વાગત કરશે નરેન્દ્રભાઈ. પાંડે સાહેબના ધર્મપત્ની અહીંયા ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત કરશે નીલમબેન ગોસ્વામી. કોણ કહે છે કે ફૂલોને કે મહેકી ઉઠો તમે, તાસીર જ ખુદ એવી છે કે મહેકી જવાય છે. એવા નેહલબેન ગઢવી, જેને આપણે સાંભળવા માટે ખૂબ આતુર છીએ, તો હવે એમને વિનંતી કરીએ કે તે આપણને, એમની આતુરતા એમની ચાલમાં દેખાય છે. આપ સૌને મારા પ્રણામ. બેને કીધું કે આતુરતા મને દેખાય છે. તમારી જ્ઞાતિની છું, શિક્ષક છું, એટલે સમયનું મૂલ્ય મને ખબર છે. 9 વાગે આવેલા લોકોને 10 વાગે કાર્યક્રમ ચાલુ થાય અને આપણે સ્કૂલે 5 મિનિટ મોડા પડ્યા હોય તો અઘરું પડી જતું હોય, તો અહીંયા તમને અઘરું ન પડે એટલીસ્ટ એક દિવસ એવા આશય સાથે થોડી સ્પીડ રાખી. અને આમે હું માનું છું કે સ્ત્રી હવે થોડીક સ્પીડ પકડવાની જરૂર છે. ઘણું ધીમી ગતિએ ચાલ્યા, ધીમો અવાજ રાખ્યો, થોડા ઝૂકેલા રહ્યા અને બધાને રસ્તો કરી આપ્યો. આખા જ મંચમાં ઉપસ્થિત તમામ લોકો ક્યાંક ને ક્યાંક સ્વીકારતા થયા હશે કે હા, આ સદીમાં સ્ત્રી અડધું આકાશ રોકે છે. કહેતા થઈ ગયા,
માનતા થઈ ગયા, લખતા થઈ ગયા, પણ જ્યારે એ એપ્લાય કરવાનું આવે ત્યારે એમ કે એ રહેવા દે ને. જે અડધું આકાશ રોકી શકતી સ્ત્રીના ભાગમાં એને ગમતી સાંજે આવતી નથી, એ જુદી વસ્તુ છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ સક્ષમ હશે, શિક્ષક હશે. જો તમારી સ્કૂલ 12:30 છૂટતી હશે તો જેવી સ્કૂલમાંથી તમે એ દરવાજો બહાર નીકળ્યો, પહેલો વિચાર જેવી પેન પર્સમાં મૂકી એટલે પહેલો વિચાર એવો આવશે કે પહેલાં કપડાં લઈ લઈશ, વાસણ ગોઠવી લઈશ, ધીમા તામે ચા મૂકી દઈશ અને પછી બધું વાતો કરવાની શરૂઆત કરીશ. અહીંયા મંચમાં 2 સ્ત્રીઓ છે, એ રાજકીય ક્ષેત્રે છે, પણ જેવું આ રોલ પૂરો થશે ને એમની ગાડીમાં બેઠશે એટલે તરત ઘરે ફોન કરશે, થઈ ગઈ રોટલી, શાક થઈ ગયું. 4 જણા ચોક્કસ એમને પૂછીને કરતા હશે કે મેમ આ કરીએ કે નહીં, મેડમ ઓલું લાવીએ કે નહીં, પણ મેડમ પાછા ઘરે કોકને ફોન કરતા હશે કામવાળા બેન આવી ગયા ને. એટલે કહેવા માંડ્યા છીએ કે હા, સ્ત્રીઓ છે, સ્ત્રીઓ આગળ છે, અને આનંદ થાય અને ગૌરવ થાય કે માનનીય વડાપ્રધાને પણ હવે સ્વીકારતા થઈ ગયા, અને જ્યારે સાહેબ સ્વીકારે પછી તો નીચેના સાહેબોએ સ્વીકારવું પડે કે બહેનોને તમારે જગ્યા દેવી પડશે. એમણે પહેલી વખત નક્કી કર્યું કે હા, ઓથેન્ટિકલી નક્કી કર્યું. કારણ કે તમને હવે ઘણા બધા લોકો એવું પણ કહેવા માંડ્યા છે હવે ક્યાં વુમન એમ્પાવરમેન્ટ જરૂર છે, આવા દિવસો ક્યાં ઉજવવાની જરૂર છે. થોડા ઘણા અંશે વાત સાચી છે, પણ હું તમને એક આંકડો આપું. વિશ્વના 195 દેશોમાં માત્ર 16 જગ્યાએ સ્ત્રીઓ વડાપ્રધાન રહી ચૂકી છે. 195 દેશોમાં. સિલિકોન 6માં એક પણ સ્ત્રી નથી. ભારત 1963 પછી આટલા રાજ્યો પછી પણ માત્ર 14 સ્ત્રી સીએમ થઈ છે. કરોડોપતિ અબજોપતિની જે યાદી છે એમાં પત્નીઓ કરોડપતિ છે, પણ એ અબજોપતિની યાદીમાં 101 થી 14માં ક્યાંય સ્ત્રી નથી. એનો અર્થ કે તમે જે માની રહ્યા છો, કહી રહ્યા છો, એ સૂર્યોદય હજી થોડોક જ થયો છે. મોં ઉજળું થયું છે, અમારે કાઠિયાવાડમાં કહું એટલું થયું છે. એનો અર્થ એમ છે કે હજી ઘણી લાંબી રસ્તો કાપવાનો મારે ને તમારે બાકી છે. અને હવે જે આગળ આવી ગઈ છે એ તમામ સ્ત્રીઓની જવાબદારી છે કે એણે રસ્તો કરવાનો, કેડીઓને થોડાક પહોળા કરવાના, બધા હાઈવે થોડાક કરવાના, જેથી કરીને આપણા પછીની પેઢી સડસડાટ ચાલી શકે. કારણ કે આપણે હજી ખાડા ખબડાવાળા રોડમાં છીએ. ભારતમાં સફળ થતી સ્ત્રી, છાપામાં છપાતી સ્ત્રી, ક્યાંક પહોંચેલી સ્ત્રી, ક્યાંક સત્તા પર આવેલી સ્ત્રીના નજર પર હંમેશા ને હંમેશા એક શંકા જાય છે, ઘરનું બહુ નહીં આવડતું હોય. હમણાં હું એક જગ્યાએ હું પનીર લેવા ઊભી રહી એટલે એક ભાઈ ને એક પતિ પત્ની અંદર ખુસફુસ કરી ગયા છે કે ઓલા બેન છે, આ ઓલા બેન છે. એટલે બેને હિંમત કરીને પૂછ્યું તમે ઓલા યુટ્યુબમાં આવો છો એ છે ને? એટલે મેં કીધું હા. એટલે અહીંયા તમે? એટલે મેં કીધું હા, પનીર લેવા આવી છે. એટલે ભાઈ તરત આવ્યા તમને રસોઈ બનાવતા આવડે છે? એટલે મેં કીધું હજી સુધી મારી રસોઈથી ક્યારેય કોઈ વ્યક્તિ હોસ્પિટલ નથી થયું. અત્યારે તમારા ઘરે આવો તો 20-25 જણે રસોઈ તો હું આમ ઝટકામ બનાવી દઉં. અહીંયા બેઠેલા તમામ ભાઈઓને મારે એક નમ્ર વિનંતી કરવાની છે કે તમે એવું માનતા હો કે અમારા આગળ આવવાથી, અમારા સ્થાને પહોંચી જવાથી, અમારા સફળ થઈ જવાથી અમારા સ્ત્રીપણામાં 1% ઓછું થતું હોય તો તમે બહુ મોટી ગેરસમજણમાં છો. શંકર ભગવાનના 2 હાથની કલ્પના છે, પણ માતાજીની 1000 હાથની કલ્પના છે. એ દોરનારને ક્યાંક માતાજી આવી રમતી જોઈ હશે કે જેણે એક સાથે કેટલાય કામો કરી આમાંની બધી સ્ત્રી જેને સવારની સ્કૂલ હશે,
એ તમામે તમામ સ્ત્રીઓ અથવા બપોરની જે સ્કૂલો હશે એની અંદર સવારે પહેલું વહેલું એણે છાપું લીધું, દૂધ મૂક્યું, 3 જણાને ઉઠાડ્યા, અડધા જણની પથારી કરી, એક બાજુ રસોઈ બનાવડાવી, એક બાજુ દાળ ઉકળે છે, એક બાજુ રોટલી થાય છે, ટીંડોરા બને છે, કામવાળીને ઈશારાથી કહેવામાં આવે છે કે આજે અમારે જવાનું જ છે એટલે તું થોડીક વહેલી આવજે. આ બધું કર્યા પછી ફોનમાં એક બેનપણી સાથે વાત થઈ છે કે આ તું પિંક કલરની સાડી પહેરવાની, તો હું પિંક કલરની સાડી પહેરું. અને એ સાથે હોલમાં આપણા પતિને આપણી સાસુ કઈ રીતે ચડાવે છે એ તરફે ધ્યાન હોય. એટલે સ્ત્રીઓને માત્ર 1000 હાથ છે એવું નથી, 1000 આંખ અને 1000 કાન છે. મેં અનેક વાર કીધું છે કે તમે જો ઉમરાવાળીને રાજી કરો ને તો જ તમારી ડુંગરાવાળી રાજી થાય, બાકી નહીં રાજી થાય. તમને ગર્ભમાં દેખાતી, મંદિરમાં રખતી દેવી જો પૂજનીય લાગતી હોય તો તમારા ઘરે આવેલી માં, પત્ની, દીકરી પણ એનું નાનું એવું સ્વરૂપ છે એ તમારે સ્વીકારવું પડશે. આ જગતની ખાસ કરીને ભારતીય સ્ત્રીઓ માટે ઉમરો ઓળંગવો ને એટલે એવરેસ્ટ ઓળંગવા જેટલું જ અઘરું કામ છે. કારણ કે મગ બધાયના બગડતા હોય પણ નોકરી કરતી સ્ત્રીના મગ બગડે ને તો પહેલા વહેલા બધા એમ કે તો ઘરે રહ્યો તો ખબર પડે, સાફ કરવા પડે. અથાણા બધાના બગડતા હોય પણ નોકરી કરતી સ્ત્રીના અથાણા બગડે તો જગત આખું હાવી થઈ જાય. એમ કે હેલુસ. છોકરા બધાના ફેલ થતા હોય, બધાના માર્ક ઓછા આવતા, દીકરી બધાની પ્રોબ્લેમ. પણ જો નોકરી કરતી સ્ત્રીની એક પણ ઘટના આવી બને તો જગત આખું કે આ ગામમાં નોકરી કર્યા કરે ને બહાર રહ્યા કરે એમ થોડા કાંઈ ઘર હાલે. એટલે નોકરી કરતી સ્ત્રી ઉપર એક્સ્ટ્રા પ્રેશર છે સારું થવાનું. એટલા માટે તમામ વર્કિંગ વિમેન છે એ એક્સ્ટ્રા માઇલેજ દોડે છે. પોતાના ગજા, પોતાની ક્ષમતા કરતાં પણ વધુ એ ઉજાગરા કરે છે. કારણ કે એને ઓલું નથી સાંભળવું કે એ ગૃહિણી સારી નથી, માં સારી નથી, પત્ની સારી નથી કે દીકરાની વહુ સારી નથી. એટલે હંમેશા એ રસોઈમાં એક્સ્ટ્રા વસ્તુ બનાવશે, બધા મેં પલાળીને જ જશે, 4 વખત ઘરે ફોન કરશે, બધું બરાબર છે ને, બધું બરાબર છે ને. અહીંયા બેઠેલી તમામ સ્ત્રી જાણે અજાણે એક ગિલ્ટમાં જીવે છે. એને એક દુઃખ છે કે હું ઘરે નથી રહી શકતી, અને ઘરે રહેતી સ્ત્રીને દુઃખ છે કે હું ઓળખ નથી સાબિત કરતી. અત્યારે ભારતની તકલીફ મોટામાં મોટી એ છે કે રૂરલ સ્ત્રીની ઈચ્છા સલામતીની છે અને આપણા બધા જેવી સ્ત્રીની ઈચ્છા ઓળખની છે. કારણ કે આપણામાંની કોઈ પણની મમ્મીઓએ એક વાક્ય કોઈક પાસેથી એવું સાંભળ્યું છે, ઘરમાં કોઈ સંકટ આવે, મુશ્કેલી આવે, આર્થિક હોય, સામાજિક હોય કે કોઈ પણ પ્રકારની હોય, ત્યારે આપણી ન ભણેલી મમ્મી અથવા ન બહાર ગયેલી મમ્મીઓએ એક વાક્ય સાંભળ્યું હતું કે ભણી છો તો તને ખબર પડે, ઘરની બહાર નીકળી છો તો તને ખબર પડે. આ એક વાક્ય આપણામાંની કોઈ માને લાગી ગયું અને સાથે સાથે એણે અંબોડાની ગાંઠ સાથે પોતાના મનમાં એક ગાંઠ વાળી કે મારી દીકરીને હું એવી સક્ષમ બનાવીશ જેથી કરીને 20-25 વર્ષ પછી જગતનો એક પણ પુરુષ મારી દીકરીને એવું ન કહે તું ભણી છો તો તને ખબર પડે, તું બહાર ગઈ છો તો તને ખબર પડે. ક્યાંક એક સ્ત્રીની પીડાએ, ક્યાંક એક સ્ત્રીના અપમાને, ક્યાંક એક સ્ત્રીની મૂંઝવણે આપણને સક્ષમ સ્ત્રી બનાવ્યા છે. તો હવે મારી અને તમારી ફરજમાં આવે કે આપણા પછીની પેઢીને અથવા તો આપણી આજુબાજુની એકાદ આવી મૂંઝાતી, લથડાતી સ્ત્રીને થોડોક આધાર અને સહકાર આપીએ. અત્યારે તકલીફ એવી છે ભારતમાં ખાસ કરીને કે તમને ચંદ્ર પર જવાની છૂટ છે, તમને વૈજ્ઞાનિક બનવાની છૂટ છે, એન્જિનિયર બનવાની છૂટ છે. તમે એમ કહો કે આજે ચંદ્રયાનમાં મારું નક્કી થઈ ગયું છે ને મારે ચંદ્રયાનમાં જવાનું છે, તો બધા એવું કહેશે કે 3 દિવસના થેપલા શાક કરીને જાજો, જાઓ ચંદ્ર પર, પણ આ સહેજ વ્યવસ્થા સંભાળી દેજો. અને એ સ્ત્રીને એ ગમે છે, એને ગમે છે એ ઓળખ સાથે કે આ બધું કર્યા પછી પણ હું મારું આ માતૃત્વ નથી ભૂલી, હું મારું ગૃહિણીપણી નથી ભૂલી. એ તો એની એક એક્સ્ટ્રા ઉપરવાળાએ આપેલી એના ઉપરનું છોગું છે. એટલા માટે તો બાળકને જન્મ આપવાથી લઈ, ઉછેરથી લઈ તમામે તમામ સુવિધા એક સ્ત્રીને ઉપરવાળે આપે છે. એને ખબર હતી, બનાવનારને ખબર હતી કે આ એક્સ્ટ્રા કરી શકે એમ છે. એનું શરીર માત્ર ઇલાસ્ટિક છે એવું નથી, એનું મન પણ એટલું ઇલાસ્ટિક છે. એની ક્ષમતાની હજી સભ્યતાને ખબર જ ક્યાં છે.
બધા એવું કહે છે કે આત્મવિશ્વાસ નથી ને સ્ત્રીઓની સહનશક્તિ નથી ને સ્ત્રીઓમાં આ નથી રહ્યું ને. તમને હજી સ્ત્રીના કોન્ફિડન્સની ખબર જ ક્યાં પડી છે? તમારો દીકરાનું ક્યાંય થતું ન હોય તેમ છતાં જેઠાણીના દીકરાના લગ્ન વખતે બહુ જ ઉત્સાહથી લાલ સાડી લેવાની હિંમત એક સ્ત્રી જ કરી શકે, મૂંઝાયા વગર. 3 મિસકેરેજ હોય, બાળક થતું ન હોય તેમ છતાં ભાભી, નણંદ કે દેરાણીનો ખોળો ભરવાની હોય ત્યારે એ બજારમાં લીલું કપડાં લાવવાની હિંમત એક સ્ત્રી જ કરી શકે. આખી જિંદગી વિધવાપણું ગુજાર્યું હોય, પતિ વગર બાળકોને મોટા કર્યા હોય, ગામના મેણા ટોણા સંઘર્ષ કરી ઘર ઓઢીને એક સંતાનને પેદા કર્યો હોય અને એ દીકરો લીલા તોરણે આવે ને જગતની સભ્યતા નક્કી કરે કે તમારે ન મઢાવાય, તમે તો વિધવા કહેવાઓ, ત્યારે એ સ્ત્રી ખૂણામાં ઊભી રહીને તાળીઓ પાડે. આવી સહન શક્તિ છે ક્યાં સભ્યતામાં? એક સ્ત્રીમાં છે આ. પણ શું લાગે છે કે પુરુષોના હિસાબે આપણે થોડા ઘણા પાછળ રહી ગયા છે? એક ભાઈઓ આપણે આડા રોડ કરી નાખ્યા હતા એવું હતું? સોરી, નહીં. ક્યાંક મેં જ કોક સ્ત્રીને સહેજ પગ આડો રાખ્યો, આગળ જાતી નહીં. તું જઈશ તો મારે જવું પડશે, તું સફળ થઈશ તો મારા અસ્તિત્વમાં પણ સવાલ થશે. જો આ કરી શકતી હોય તો તું કેમ નહીં? એક જાગી જતી સ્ત્રી સૂતેલા સમાજ માટે ચેલેન્જ છે, પડકાર છે. અને એ પડકાર નથી ઝીલવો એટલા માટે સામૂહિક રીતે સભ્યતાએ નક્કી કર્યું રહ્યો. તમારી પાસે એક આખી નવી પેઢી તૈયાર થવાની છે. હવે ધારો કે કોઈ મા પોતાના બાળકને ન એવી રીતે મોટું કરી શકશે, પછી પહેલી ફરજ એક શિક્ષકની આવશે કે આખો સમાજ, જો માના ગર્ભમાંથી સમાજ ઉત્પન્ન થતો હોય તો શિક્ષકના મનમાંથી સમાજની રચના થાય છે. ચોક્કસ દેશની સરહદો પર સૈનિકો કાળા તડકે રહી, ઠંડીમાં રહી, ઉજાગરા કરીને દેશ બચાવે છે, તો એક શિક્ષક પોતાની પેન અને પુસ્તકથી ક્લાસમાં, પંખા વગરના ક્લાસમાં, તૂટી ગયેલી બેન્ચમાં, ગંધાતા વોશરૂમ વચ્ચે જઈને પણ દેશ બનાવે છે. દેશ બનાવે છે. અને બનાવવાનું જ્યારે વાત હોય ત્યારે અત્યારે સભ્યતા, મેં અનેકોનેક વાર કીધું છે કે વર્ષોથી કન્યા કેળવણી, કન્યા કેળવણી, કન્યા કેળવણી, 5000 વર્ષથી સમાજ આખો આપણને કેળવી રહ્યો છે. હવે થોડા કુમારોને કેળવું કે કન્યાઓ સાથે કેમ રહેવાય. તમારા ઘરમાં ભણેલ ગણેલ દીકરી આવતી હોય તો એની સાથે કેવો વ્યવહાર કરાય. એને રિયલ ડાયમંડની જરૂર નથી, એને તમે જાહેરમાં અપમાન ન કરો, એ સભ્યતાની જરૂર છે. રિયલ ડાયમંડ તો એની મેળે લઈ લેશે. વસ્તુઓથી રાજી થઈ જતી સ્ત્રી જગતમાં ક્યારેય મજા નહીં રહે. અને એવું તમે માનતા હોય કે વસ્ત્રોથી મોડર્ન થવાતું હોય તો ભૂલ ખાવ છો. વસ્ત્રોથી નહીં, વિચારોથી મોડર્ન થાવ. તમે જીન્સ પહેરીને પણ કોઈક આમ જ સ્ત્રી પુરુષ વાત કરતા હોય ને તમારા મંદિરની અંદર કુવિચાર આવે છે તો તમારું મોડર્ન પણ 2 કોડીનું છે. એની બદલે સરસ માથે ઓઢીને ગુજરાતી બોલતી, હું મારી જ શાળાની વાત કરું. મારી સ્કૂલમાં તમને બધાને ખબર છે હું મનોદિવ્યાંગ બાળકો સાથે કામ કરી રહી છું. એક માજી લગભગ 70-80 વર્ષના હશે, 70-75 વર્ષના કદાચ હશે, થોડા વાંકા વળી ગયેલા સાથે બાળકને લઈને મારી પાસે આવે છે અને મને એવું કહે છે કે એડમિશન લેવું છે. એટલે મેં કીધું કે બહુ સરસ, પણ તમે શું થાવ બાળકના? એટલે કે હું એની દાદી. એટલે મેં કીધું મમ્મી પપ્પા મારે જોઈએ. એટલે કે બાપ તો નથી. એટલે પછી એક મેં ગેસ કર્યું કે કદાચ મૃત્યુ થઈ ગયું હશે, એટલે મારે વધુ પ્રશ્ન પૂછીને એ સ્ત્રીને પીડામાં નહોતી નાખવી. એટલે મેં કીધું ઓકે એના મમ્મી છે તો એની સિગ્નેચર છે, કારણ કે ના, બેમાંથી એકેય નથી. એટલે મેં કીધું મારે તમને એના ગાર્ડિયન નિમવાના હોય તો મારે જાણવું પડે કે બેમાંથી એકની ક્યાં શું થયું છે, મારે હિસ્ટ્રીમાં લખવું પડે. મને કે બેન મારો દીકરો છે ને બહુ દારૂડિયો હતો અને મારી દીકરાની બહુને બહુ મારતો અને પછી બીજી સ્ત્રીને લઈને જતો રહ્યો. મારી દીકરાની બહુ જુવાન હતી અને આવું બાળક. પછી મેં નક્કી કર્યું કે મારે શું કામ મારી દીકરાની વહુને આજીવન આ ઘરમાં રાખવી જોઈએ. મેં જ એને પરણાવી દીધી. સાહેબ,
હું આને મોડર્ન ગણું કે એક સ્ત્રીની જુવાની સાચવવા માટે એકલી અટુલી રહેતી સ્ત્રી મનોદિવ્યાંગ બાળક સાથે પૂરેપૂરી જવાબદારી પોતાના ઘરમાં રહીને એક સ્ત્રીને એમ કે તું જીવી લે, મને ભલે ન મળ્યું, મને પીડા ભલે થતી હોય, તું મજા કર જીવનમાં, આ જીવન બગાડવા જેવું નથી. તો મારી દ્રષ્ટિએ આપણા બધા કરતાં મોડર્ન આ સ્ત્રી છે કે જે ક્યારેય સ્કૂલે નથી ગઈ. વિચારોથી થોડાક મોડર્ન થાવ પ્લીઝ. આપણી તકલીફ એ છે કે હું કરું છું એ બધું સારું છે, મારે મોડું થાય છે તો જેન્યુઇન કારણ છે. ફલાણા બેનને સ્કૂલે મોડું થાય છે તેને તો રોડની ટેવ પડી છે. હું સાહેબની ઓફિસમાં જઈને કામ કરાવું છું અને સાહેબ માની જાય છે તો મારી કામની આવડત એવી છે. પણ જો બીજા કોઈ સ્ત્રીથી એ કામ થઈ જતું હોય, આ સાહેબની ઓફિસમાં જઈને કામ કરાય આવે કા? આ પેરામીટરની દ્રષ્ટિએ તમે માનો છો કે તમે સક્ષમ છો, મોડર્ન છો? તમને આ બધા એમ્પાવરમેન્ટના દિવસો ને આપણે લાયક છીએ આ વિચારધારા સાથે? રાધર, તમારી આજુબાજુની સ્ત્રી આવી વાત કરતી હોય ત્યારે તમારે ઝાંસીની રાણી બનવાનું છે કે રહેવા દે? તમે કોઈક સ્ત્રી માટે જો અવાજ ઉઠાવી શકો તો તમે સાચા. આ જમાનામાં ઝાંસીની રાણીની હવે જરૂર તલવાર લઈને નથી, વિચારથી બોલીને છે, આ વાતમાં રજૂ કરીને છે. પણ આપણે થાય છે શું? આ જગતની તકલીફ જ એ છે કે સ્ત્રી જ્યારે જ્યારે બોલવે છે ત્યારે સાંભળનારેને કોઈ મળતો નથી. અને એ જ્યારે બોલે છે ત્યારે જ્યાં સુધી બધા એમ કે સ્ત્રીઓ ઊંચા અવાજે બોલવા માંડી છે, પણ ઊંચા અવાજે બોલો નહીં ત્યાં સુધી સંભળાતું કોઈ નથી. બાકી મૂંગી ચીજ તો આ સભ્યતાએ 5000 વર્ષથી સ્ત્રીઓની છે. સાહેબ, અવાજ કાઢ્યા વગર રડવું, ડૂમાં ભરાવેલા રાખવા અને છતાં ઘરને ઓઢીને ગાલ રાલ રાખવાનું, નાના તમારા ભાઈનો સ્વભાવ તો બહુ સારો છે. એ પિયરમાં છે તો કેવું, એ સ્ત્રી નિભાવી શકે એક સાથે અનેકોનેક રોલ. પણ તમે ને હું હવે એક એવા સ્ટેજ ઉપર છીએ કે આપણે આ બધી પીડા અને મુશ્કેલીની બહાર છીએ. તમે કેટલા મોડર્ન છો એ માટે તમારે પહેલું કે તમારા પછીની પેઢી કે જે તમારી પાસે કુમારો પણ છે અને કન્યા પણ છે એને એવા કેળવો જેથી કરીને મારે અને તમારે 10 વર્ષમાં આ ભોગવવાનું આવ્યું. તમે એવી પેઢી તૈયાર કરો કે અમારી પછીની પેઢી છે ને 1.5-2 વર્ષમાં આ સક્ષમતા થાય. એટલીસ્ટ એવો સમાજ ઊભો કરો કે જેથી કરીને આ જગતનો એક પણ પુરુષ સ્ત્રી પાછળ વિના કારણે સીસીટીવી કેમેરા રાખ્યા વગર, નજરના તીક્ષ્ણ બાળ રાખ્યા વગર, તું સ્ત્રી છો એટલા માટે નહીં, તું માણસ છો એટલે મારે તને અધિકાર આપવા જોઈએ, એવો સક્ષમ સમાજ પેદા કરો. બધા એવું કે, મેં અનેકોને એક વાર કીધી છે કે સમાજે શું કર્યું, સરસ રીતે આપણને ઘરેણા પહેરાવી દીધા કે તું તો દેવી છો, અંબા છો, મહાકાળી છો, સરસ્વતી છો, લક્ષ્મી છો, તારે સહન કરવાનું હોય, પીડા કરવાની હોય, તારે પાછા વળવાનું ન હોય. આ સરસ મજાનું ચાલાકી ભર્યું વલણ છે કે તમને દેવી કહી અને તમારી પાસેથી માનવ અધિકાર લઈ લીધા. તમને માણસ કીધી હોત તો તમને માનવ અધિકાર આપવા પડત. એ સમાજના પાસે 2 હાથ જોડીને વિનંતી છે કે અમને પૂજાની નહીં, ગૌરવની જરૂર છે. પૂજા નહીં કરતા, અમે કરી લેશું અમારી રીતે. પણ જ્યાં સુધી મારી આંખમાં મારી માટેનું સન્માન ન હોય, હું મને ન સાચવતી, હું મને ન પ્રેમ કરતી હોય, હું મને ન સમજતી હોય, તો જગતના પુરુષ પાસેથી આપણે આવી અપેક્ષા ન રાખવી જોઈએ. આમાં ના ધારો કે કોઈક બેનને ત્યાં બાળક આવે છે અને રિસેસમાં અને જવું પડે છે ઘરે, તો ભાઈ પ્રિન્સિપાલ હોય તો એવું કે બેન જઈ આવજો, બાળક નાનું છે. તો 3 સ્ત્રીઓ ભેગી થઈને કે આ હું આપણે બાળકો હશે જ નહીં, આપણે મોટા કર્યા જ નહીં હોય. પછી ઓલા સાહેબ થોડી લિબરેશન આપતા હતા, એની બદલે એને તે કંટ્રોલમાં આવવું પડે કે બેન મને વાંધો નથી. ત્યારે આપણને એમ થાય કે આપણે કયા પ્રકારના શિક્ષિત, એ કઈ કેળવણી કે જે એક સ્ત્રીના સુખમાં આડું આવે છે, એક સ્ત્રીના માતૃત્વમાં આડું આવે છે. અને આ બધા વાક્યો મેં સાંભળેલા નહીં, જોયેલા છે હો. કારણ કે મેં કીધું એમ કે હું આ જ જ્ઞાતિની છું, શિક્ષકોની. કોઈ એક્સ્ટ્રા કામ કરે છે, સંસ્થાને પોતાની ગણે છે, સ્કૂલને પોતાની ગણે છે, એક્સ્ટ્રા નવા કામ કરી, નવા પ્રોજેક્ટ કરીને નવું લોહી છે.
એ જો વધુ ઉત્સાહથી કામ કરે છે તો વર્ષોથી બેઠેલા શિક્ષકો એમ કે નવું નવું છે ને એટલે કરશે, પછી 2 વર્ષ બધાય ટાટા પડી જશે. અને એક્સપેલમાં જે અત્યારે વૃદ્ધ થયેલી પેઢી છે અને તમારી સાથે કામ કરે છે, એણે પણ એની જુવાનીમાં એક્સ્ટ્રા જ કામ કર્યું છે. એ ધારો કે સહેજ ખુરશી ઉપર પગ રાખીને બેસે તો આપણા જુવાન લોએ જરાય કહેવાની જરૂર નથી. આવે આ લોકોને બધાને ફાવી ગયું છે બેહીને કામ કરવાનું. એના ગોઠણના ઘસારા તરફ પણ તમારું ધ્યાન જવું જોઈએ. એની પીડા આપણને નથી ખબર કે અહીંયા દરેક વ્યક્તિ છે ને પોતાનું એક મૌન અને દુઃખ સાચવીને બેઠું. બધા અત્યારે હસે છે, પણ જો કોઈના ખભા ઉપર પૂરી નિસ્બતથી માથે હાથ ફેરો ને તો લોકો ઢગલો થઈ જવા માટે, રડવા માટે તૈયાર છે. પણ રડવું કોની આગળ? ઠેકાણું તો બતાવો કે જેને કીધા પછી કેવું ન પડે કે તું પ્લીઝ કોઈને કહેતી નહીં હો. આપણે તો કીધા પછી બીજી સ્ત્રીને એમ કહે છે શું નવીનમાં છે, અને કોઈ એમ કે નથી કે નવીન લે ઓલી નો હમણાં આવતી મને કહેતી હતી. સાવ સાચું કહું કે જે સ્ત્રી તમારી પાસે બીજી સ્ત્રીની વાત કરે છે ને ત્યારે જ માપી લેજો કે આના સિવાય જગતમાં બધા ઉપર વિશ્વાસ મૂકી શકાય એમ છે. પણ ત્યારે આપણને એમ લાગે કે આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે, આ મને સિક્રેટ શેર કરે છે. એ કોઈની બેસ્ટ ફ્રેન્ડ નથી. બાકી વાત નીકળે છે ને, આપણી ખરાબીઓની વાત કોઈને ખબર છે? આમાંથી આપણને અત્યારે બધાને ભેગા થઈને કહું કે તમારા પ્લસ પોઈન્ટ શું છે યાદીમાં લખો, તો તમે બધા જ કદાચ 10 પાના સુધી લખો. હું તમને એમ કહું કે માઇનસ પોઈન્ટ 1-2 લખીને આપો ને. મારામાં કંઈ માઇનસ પોઈન્ટ નથી. આ તો લોકો મને સમજી શકતા નથી. કાં હું છો તમે? એવું કયું સાયન્સ છો? એવી કઈ ભાષા છો કે જે ન સમજી શકાય, ન સાંભળી શકાય, ન બોલી શકાય? એવું કંઈ છે નહીં. આપણને બધાને પ્રમાણપત્રોની એટલી બધી ટેવ પડી ગઈ છે કે આપણને કોઈ કારણ વગર ખરાબ થઈ છે ને કોઈ કારણ વગર એક્સ્ટ્રા સારા થઈ. પહેલાં તો છે ને બધી બહેનો આટલી સક્ષમ થઈ જાઓ કે વખાણ નામના રોગમાંથી બહાર નીકળી જાઓ. સાચું કહું છું. હા, વખાણ કોકના બહુ દિલથી કરો, સહેજ પણ એમાં કસાચ ન રાખો, બહુ દિલથી કરવાના. સરસ કપડાં પહેર્યા છે, પ્રેમથી કહી દો બહુ સરસ સાડી પહેરી. કામ સરસ કર્યું છે, દિલથી કહી દો બહુ સરસ કામ કર્યું છે. પણ તમારી પાસે કોઈ વખાણ કરાવીને તમારી પાસે કોઈ કામ કઢાવી જતું હોય તો સહેજ સાવચેત થઈ જજો. ખબર નહીં, અમારે છે ને મંજુબેન જેવા ઢોકળા કોઈના ન થાય. એટલા સરસ ઢોકળા બનાવે. એટલે મંજુબેન દર શનિવારે બિચારા અડધી રાત સુધી હાથો દઈ ઢોકળા લાવે. ક્યારેક રેસીપી અપાય. એ માત્ર 2 મિનિટના વખાણ સાંભળવા માટે એટલું બધું ન ઉડાય. હા, તમને મજા આવતી હોય એ કરવાની તો બહુ સરસ, પણ પછી આ બધું કર્યા પછી આપણે સાંભળવાનું. તમે વાત માનશો, મેં એનું એટલું રાખ્યું, 10 શનિવારે ઢોકળા ખાધા, આજે એને મારી ફરિયાદ કરી લે. મજા આવતી હોય તો ખુલ્લા દિલથી કરો, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કરો. પણ જો અપેક્ષા થોડી ઘણી હોય, વખાણથી છે ને બહેનો તમારો દિવસ કે તમારો કલાક સારો જાય, મૂડ સારો થોડી વાર માટે સારો થાય. પણ તમને કોઈક મેણું ટેણું માણે ને એનાથી જ તમારી જિંદગી બદલાય, એને ગાંઠ મરે. અને અમુક જવાબો સમયને આપવા દેવાય. સમય જવાબ જ્યારે આપે ને ત્યારે આપણે કોઈને બોલવાની જરૂર ન રહી, એટલા પ્રેમથી આપો. તમારો આત્મવિશ્વાસ એટલે એવું નહીં. ઘણા લોકો અત્યારે એમ છે ને કે આ બેન તો એવા ભણેલા છે ને, એવા હોશિયાર છે ને, કોઈ પણ જવાબ પ્રશ્ન પૂછે ને ધડ આમાં જવાબ દઈ દે. ધડ સામા જવાબ દઈ દેવું એ તમારી કોઈ આત્મવિશ્વાસનું લક્ષણ નથી. પણ કોઈ પણ સવાલ તમારી સામે આવે અને સક્ષમતાથી તમે એને ફેસ કરી શકો ને, એ તમારો સાચો આત્મવિશ્વાસ છે. મેં અનેકોને એક વાર કીધું છે કે સ્ત્રીઓએ તો હંમેશા કુમાશથી, કોમળાશથી, નરમાશથી જ જવાબ આપવા. જે દિવસે સ્ત્રી પોતાનું કોમળપણું, સાહજિકપણું ગુમાવી દેશે, આ પૃથ્વી પર કઠણ પદાર્થ વધુ થતા જશે.
જ્યાં સુધી આપણા અવાજમાં એક લહેજો છે, એક વાત છે. તમારી પાસે આવતી દીકરીઓને સમજાવો કે આટલું બધું શરીરનું ને સૌંદર્યનું મહત્ત્વ ન રાખે. એને સમજાવો કે આપણી શાળામાં જે સ્ત્રીઓના ફોટા છે, કે ઝાંસીની રાણી છે, મધર ટેરેસા છે, ઇન્દિરા ગાંધી છે, સુષ્મા સ્વરાજ છે, સ્મૃતિ ઈરાની છે, નિર્મલા સીતારમન છે, આ બધી સ્ત્રીઓ દેખાવડી કે સુંદર છે એટલા માટે એના ફોટા નથી મૂક્યા. એ સુંદર જીવી ગયા છે, એના કોઈ કામના હિસાબે એણે પૃથ્વીનો થોડોક ખૂણો સુંદર કર્યો છે એટલા માટે. મિસ યુનિવર્સ દર વર્ષે બદલાય, આવે ને જાય. અને દીકરીઓને સમજાવો કે સુંદરતાના આધારે જો સંબંધો ટકી શકતા હોત તો ઐશ્વર્યા અને દીપિકા જેવી સ્ત્રીઓને ક્યારેય બ્રેકઅપ ન થવા જોઈએ, ન થાય. એને સમજાવો કે તું જેટલો સમય સુંદર લાગવામાં બ્યુટી પાર્લરમાં કાઢશ એના કરતાં વધુ તું લાઇબ્રેરીમાં કાઢ. ગમે એવી જગતની સત્તા તારી આજુબાજુ ફરશે. અને બહેનોને નમ્ર વિનંતી, દીકરીઓને સમજાવો, પોતાને સમજાવો કે જગતના પુરુષોને રાજી કરવા કે જગતના પુરુષોને આકર્ષિત કરવા એ તમારી કોઈ જવાબદારીમાં નથી આવતું. એ તમારો કોઈ રોલ નથી. એની માટે ઉપરવાળાએ તમને નથી મોકલ્યા કે તમારે સતત સારા દેખાવાનું, રૂપાળા નમણા, જેથી કરીને આપણું આજુબાજુનું વાતાવરણ સુંદર રીતે. હા, તમને મજા આવતી હોય તો માત્ર તમારા માટે સુંદર લાગો. તમને જે પહેરવું હોય, જે ઓઢવું હોય, જે કરવું હોય, પણ જસ્ટ ફોર યોર સેલ્ફ. કોઈને ઇમ્પ્રેસ કરવા માટે જો તમે આમાંની એક પણ ગલીમાં ગયા તો આ ગમે એટલા વુમન્સ ડે ઉજવાશે ને આપણે ત્યાં ત્યાં રહેશું. ના ભાઈઓ ક્યાંય પહોંચી ગયા છે. તમે જુઓ, અમારી કોઈ પણ બેટનોને વાળ સફેદ થાય ને એટલે પહેલો વહેલો એમ હવે ક્યાં જીવવા જેવા તો ને વાળ ધોળા થઈ ગયા. સહેજ કરચલીઓ પડે, દાજ પડે તો આપણને મજા ન આવે, હસવું ન હોય, થોડાક આપણને પહેરતા હોય લગર વગર. આ બધા ભાઈઓના વાળ વહી ગયા છે. કોઈના મોઢા ઉપર તમે ડિપ્રેશન જોયું? કોઈ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પાસે જઈને તમારે પૂછવાની છૂટ છે કે આ ભાઈનું શરીર વધી ગયું એટલા માટે એમને ડિપ્રેશન આવવા માંડે. બોડી શેમિંગ એમનામાં નથી તો તમારા જાડા દુબળા હોવા માટે તમને શું કામ આટલી બધી પીડા છે? સામૂહિક રીતે કોઈક દુબળું હોય, બહુ દુબળા, કા થોડું ખાતા હોય, એ વ્યક્તિ જાડી થાય તો હું વાત છે, આ વધતું જાય છે, પછી હવે કંટ્રોલ કરજો. એટલે સમોસું જોવે ને આપણું વાક્ય યાદ આવે, ખુલીને ખાવા દો. અને થોડો કર્મયોગ કરીને શરીર પાતળું કરાય. હંમેશા રામદેવ બાબાના યોગ કરીને જ થાય એવું ક્યાંય લખી દીધું નથી, ક્યાંય લખી દીધું નથી. જે દિવસે તમે તમને ગમવા માંડશો ને તે દિવસે આ જગતની એક પણ સભ્યતાને આવા કાર્યક્રમો નહીં કરવા પડે, તમને સન્માનિત નહીં કરવા પડે, અને તમને ઉઠાડી ઉઠાડીને નહીં કહેવા મળે તું તો નારાયણી છો બેન, કા સમજ નહીં. આ નરને આપણે ક્યારેય કહેવું પડે કે તમે શંકર ભગવાન, તમે વિષ્ણુ, આ બધાને કોઈને કહેવું પડે છે નહીં. એ પોતાની સ્વયં પોતાની રીતે. હા, આ જગતની કોઈક સ્ત્રીની પ્રેરણા એની પાસે હોય, સાથ અને સહકાર એની પાસે હોય, પણ બાકી લડે તો પોતાની રીતે જ તે. એક વસ્તુ યાદ રાખો, તમારા જીવનમાં આવેલો કોઈ પણ પ્રકારનો પુરુષ, પતિ, પિતા કે પુત્ર, કોઈ પણ સભ્યતા કે કોઈ પણ સ્ત્રી, એ તમારી આજુબાજુ સુવિધાઓ ઊભી કરી શકે. સુખી તો તમારે જ થવું પડે. તમારા વતી તમારા દુઃખમાં હું તમને ટેકો આપી શકું, તમને રડવામાં મદદ કરી શકું, તમને માર્ગદર્શન આપવું પડે, પણ તમારું દુઃખ હું લઈ ન શકું. એ પીડા તમારે જ ભેગું કરવી પડે. અમારે ભાવનગરના કૂતરાઓ છે ને એ થોડા વિચિત્ર છે. એની પૂંછડી ઉપર જેવો પગ મૂકો ને એટલે કડવા દોડે, ભડકાવા દોડે, એવું કરે. આ ભાવનગરના કૂતરાની એક તાસીર છે. તમારા અમદાવાદમાં શું હાલત છે? સેમ. સરસ. એનો અર્થ એ છે કે કૂતરો ક્યાંય પણ ન હોય, એની પૂંછડી ઉપર પગ મૂકો તો એ એક જ રિએક્શન આપે, કારણ કે એની પાસે રિએક્શનની ચોઈસ નથી. એને કાં કરડતા આવડે અને કાં ભોંકતા આવડે. માણસ પાસે ઓપ્શન છે રિએક્શન આપવાના. આપણી પૂંછડી ઉપર પગ મૂકે તો હટ કરીને દોડી જવાય, અને જે પૂછતું પગ મૂકતું હોય ને એને કહેવાય કે તું આજીવન ગામના કૂતરાની પૂંછડી ઉપર પગ માર્યો રાખજે, હું તો જો હાલી.
પણ આપણે શું કરીએ છીએ, જેવો પગ મૂકે એટલે આપણી આખી જિંદગી ત્યાં બાંધવામાં, એને સાબિત કરવામાં વહી જાય, અને પછી એમ કે ઓલા લોકો કેટલા આગળ જતો ખરા. સવાલ કોઈ પણ ભાષામાં પૂછાય, જવાબ તમે તમારી સંસ્કારિતાથી અને સરસ નરમાશવાળા લહેજાથી આપો તો સામેવાળા વ્યક્તિને અવાજ ઊંચા કરવામાં થોડી તકલીફ પડશે. જ્યારે તમારી સાથે કોઈ એગ્રેસિવલી વાત કરી રહ્યું છે, રાડો પાડીને વાત કરે છે, ત્યારે અદબવાળો અને એની આંખમાં થોડી દયા સાથે જો કે તને ખરેખર બીજું રિએક્શન ન આપ્યું, કૂતરા જેવું જ થયું. માણસ પાસે તો છે ચોઈસ, ખરાબ લગાડવું, સ્મિત કરવું. અને અત્યારે ખબર નહીં સ્ત્રીઓના ચહેરા ઉપરથી સ્માઇલ કેમ જતી રહી છે. અને એક એવી ગેરસમજણમાં હજી આપણે છીએ કે આપણે હસીને વાત કરશું તો પુરુષને એમ લાગશે કે ઓકે. ના ના ના, તમારી સ્માઇલમાં એટલી મર્યાદા અને વિવેક તમારા અવાજમાં હોવો જોઈએ કે સામેવાળો, જો મેં અનેક વાર કીધું છે કે પહેલાં લક્ષ્મણ રેખા દોરાણી હતી, હવે સ્ત્રીઓએ દોરવાની છે કે આનાથી આગળ તમારે નહીં આવવાનું. હવે હું મારો લક્ષ્મણ છું, આનાથી આગળ નહીં. હું હસું, હું બોલું, હું રડું, હું મજાક કરું, હું પહેરું ઓઢું, ન જે કરું એ, પણ એનો અર્થ એ નથી કે હું તમારી માટે છું. આટલી મક્કમતા તમારા અવાજમાં અને તમારી આવડતમાં હોય અને તમને એવું લાગતું હોય ભાઈઓ ખરેખર સમજદાર છે, એને ખબર જ હોય કઈ જગ્યાએ જવાનું હોય અને ક્યાંથી પાછા ફરવાનું હોય. અને હસીને સરસ રમતી રમતિયાળ સરસ મજાની સ્ત્રી આખા ગ્રુપને જોયફુલ રાખતી સ્ત્રી માટે થોડુંક માન સન્માન કેળવો. હાવ કેવી છે, અને પાછું એમ કે બધું બોલ, સારું સારું બોલીને કામ કઢાવી લે. એમ થોડીક વાર કલાક બોલો તો સારું, થોડીક વાર 1 કલાક માટે સારા બની જુઓ તો ન બની હકાય એમ. હેલું નથી સારા બનવું, મીઠું બોલવું, બોલી તો જવો, ત્રીજા વાક્ય જે રોકવા માંડીએ. મીઠાશ એ આ પિંક ડે રાખે ને વિમેન્સ ડેના દિવસે, ત્યારે હું એમ જ કહેતી આવી છું કે જગતના તમામ રંગો જ સ્ત્રી થકી છે, એક કલર નહીં. અને પહેલી વખત આજે એવું બન્યું છે વિશ્વમાં કે શિવરાત્રિના દિવસે વિમેન્સ ડે આવ્યો છે, એટલે અર્ધનારેશ્વરની કલ્પના આપણે સાચા અર્થમાં પરિતાર્થ કરી છે. અને મને બહુ જ કહેતા આનંદ થાય છે કે પૂજ્ય મોરારી બાપુનો આજે જન્મદિવસ છે, એટલે હું દિલથી વધાઈ આપું છું એમને. એમના જેવા સત્પુરુષોના કારણે આપણે આ પૃથ્વી પર હજી સત્ય, પ્રેમ અને કરુણા ટકાવી શક્યા છીએ. મારે કશું વિશેષ નથી કહેવું. તમે પોતાના પગભર છો, સક્ષમ છો. તમારા પૈસા ક્યાં વાપરવા એને પૂરી સ્વતંત્રતા તમારી પાસે છે. ક્યાં ઇન્વેસ્ટ કરવા ત્યાં તમારી પાસે છે. પણ મારે એક વાત ચોક્કસ કહેવી છે કે તમે ગમે એટલું કમાતા હો, તમે ગમે એટલા સક્ષમ હો, તમારા નિર્ણય તમે જાતે લઈ શકતા હોય, એનો અર્થ એ નથી કે તમારી સાથે રહેતા પુરુષને તમને પૂછવાનો, કહેવાનો, સમજાવવાનો અધિકાર નથી. આ વિશ્વનું સૌથી સારું ગીત એ યુગલ ગીત છે. તમે એકબીજાની સાથે એક થવા માટે આવ્યા છો. તમે 50,000 કમાવ છો, એ 25,000 કમાય છે, એનો અર્થ એ છે કે તમારે 75,000માં મજા કઈ રીતે કરવાની. એવું નહીં કે તારા 25,000માં મારો ભાગ ને 50,000 તું મારી કમાણી કરો, તારે થોડું હોય એમ ને. તમે ભાઈઓને ભાઈઓ ધારો કે તમને આમાં કોઈકના પતિએ તમને પૂછ્યું હોય ને, ઓલું તારે પછી ઓલો વધારો આપવાનો હતો એનું તે શું કર્યું, આમાં મારા પૈસા છે, તમારે એમાં વચ્ચે નહીં આવવાનું, હું જે કરું એ. તમે જસ્ટ એક સેકન્ડ માટે માનો કે કોઈ ભાઈને તમે પૂછો કમાણી કરીને આવે એટલે એને તમને જ સાચવવા આપ્યા હોય, બરાબર, અને એ બીજે દિવસે એની જ કમાણીના પૈસા માગે તો આપણે પૂછીએ પરમદીત લઈ ગયા હતા, અને ત્યારે એ પુરુષ એમ કહેતો હોય તારે ક્યાં જોવાનું છે, મારી કમાણી છે. તમે આ જગતના એક પણ પુરુષ પાસેથી આ વસ્તુ નહીં સાંભળો કે આ મારી કમાણી છે, કારણ કે એ માને છે કે આ ઘર આપણા બેનું છે, આ કમાણી ઉપર તારો પૂરેપૂરો અધિકાર છે. એઝ વેલ એઝ તમારી કમાણીમાં પણ એનો અધિકાર છે. કારણ કે તમે ઘણી બધી વખત અમુક સાદડીમાં નથી જઈ શક્યા રજા અડધી લઈને, ત્યારે તમારા વચ્ચે પ્રોક્સીમાં એ પુરુષ ગયો છે.
તમારા બાળકની પેરેન્ટ્સ મિટિંગની અંદર 3 વખત તમે ગયા છો તો 2 વખત એ પુરુષ પણ ગયો છે. એને ખબર છે કે એની પત્ની વર્કિંગ વિમેન્સ છે, સવારે ટિફિન કરીને જાય છે તો 2:30 વાગે કોઈ ફરિયાદ વગર એ જમી લે છે. તો એનો અર્થ એ છે કે એની કમાણી તમારી કમાણી પર પણ એનો પૂરેપૂરો અધિકાર છે. જ્યારે સભ્યતાની સ્ત્રીના મોઢેથી આવા વાક્યો કોઈક સાંભળે છે ને, એટલે જગતમાં ખૂણે રહેતો અથવા ગ્રામ્ય વિસ્તારમાં રહેતો એકાદ પુરુષ નક્કી કરે છે કે હવે આપણે આપણી પત્નીના રવાડે નથી ચડાવ્યો, બહાર કાઢો તો બોલે ને. ક્યાંક તમારું આવું એકાદ વાક્ય આ જગતની 5 સ્ત્રીની સ્વતંત્રતાનો ગળાફાંસો લે છે. એટલે તમને આત્મહત્યાનું પાપ લાગવું જોઈએ, ખૂનનું પાપ તમને લાગવું જોઈએ. તમે આર્થિક રીતે પગભર હો એનો અર્થ એ છે કે તમારા આજુબાજુના બધા લોકોની વ્યવસ્થા, સુવ્યવસ્થા તમે વધુ સુંદરતાથી જાળવો. તમને તમારે સ્વમાન તરફ લઈ જાઓ, અભિમાન તરફ નહીં. તમારું અભિમાન જ ક્યાંક મને અને તમને તોડે છે. પ્લીઝ, તમે જ્યાં છો, જેવી રીતે છો, તમે રૂપાળા, દેખાવડા, નમણા છો, તેમાં ઉપરવાળા અને તમારા માતા પિતાના ડીએનએનો પ્રભાવ છે, એમાં તમારી કોઈ આવડત નથી. આટલા બધા હજારો સ્ત્રીઓ વચ્ચે પણ તમને માત્ર એકને આવા સરસ એસી હોલમાં બેસીને વુમન વિશેની વાતો કરવાનો અધિકાર મળ્યો છે, તો તમને ઉપરવાળાની તમારી ઉપર કરુણા છે. હંમેશા આપણી લાયકાત હોય એવું માની ન લેવું. તમારી જ ઉંમરની કેટલી સ્ત્રીઓ અત્યારે કેટલી જગ્યાએ ખાડાઈ ખોદી રહી છે, શાક વેચવાય નીકળી રહી છે, શરીર પણ વેચી રહી છે, અને ક્યાંક ને ક્યાંક અત્યારે કેટલી આમાંની કોઈક સ્ત્રીઓ હશે કે જેણે પંખા તરફ ગતિ કરીને પોતાની સાડી ત્યાં સુધી લંબાવી હશે. તમે આમાંના નથી તો યુ આર બ્લેસ. તમારી પાસે જેટલી ફરિયાદોની યાદી છે એટલી જ તમારી પાસે થેન્ક્સની યાદી છે. આ લોકોએ આમ કર્યું, સમાજે આમ કર્યું, સભ્યતાએ આમ કર્યું, પણ એ લોકોએ તમને શું દીધું એની તરફ તમારી ને મારી નજર છે ખરી? જો આટલું તમને અને મને સમજાય છે તો માનજો કે આવા દિવસો ઉજવવાના. અને હું તો હવે એવા એક વિમેન્સ ડેની બહુ ભારોભાર કલ્પના કરું છું કે આપણે બધી બહેનોએ ભેગી થઈને ભાઈઓના સન્માન કરવા છે. કે વાહ વાહ વાહ, તમે તમારી પત્નીને સરસ નોકરી માટે સાથ સહકાર આપ્યો, એ બદલ અમે આખો સામાજિક સ્ત્રી નક્કી કરીએ છીએ કે તમને મેડલ મળવો જોઈએ. તમારા દીકરાની ફરિયાદ આવી હતી અને તમારી પત્નીને બોર્ડની એક્ઝામમાં સુપરવિઝનમાંથી છૂટી શકે એમ નહોતી, ત્યારે તમે જ સાહેબને સેજ મનાવી અને ત્યાં ગયા હતા, એટલા માટે તમને પદ્મશ્રી આપવામાં આવે છે. તમારી પત્નીને એની ફ્રેન્ડ સાથે ક્યાંક ટ્રીપમાં જવું હતું અથવા તો એના મમ્મી પપ્પાને લઈને હરિદ્વાર જવું હતું, ત્યારે એક પણ પ્રકારના વિચાર કર્યા વગર હું મારી મમ્મીને સંભાળી લઈશું, તમે તારે જા, આવું કહેનાર પુરુષને પણ રાષ્ટ્રપતિ એવોર્ડ આપવો પડે. તાળી પાડો ભાઈઓ માટે. હા, કાં આવી કંજુસાઈ કરો? કહું તો છું કે એનો વારો આવે તો હલતા નથી લે. હજી તો મેં વાત કરી, ક્યાં બેહાડ દીધા એને? મિત્રો, અર્ધનારેશ્વરની કલ્પના કરતી સભ્યતા અને સંસ્કૃતિમાંથી હું ને તમે આવીએ છીએ તો પૂરેપૂરો અધિકાર, જો તમને આકાશ જોતું હોય અડધું, તો અડધું એનું છે એ પણ સ્વીકારવું પડશે. એને પણ એક વસ્તુ યાદ રાખજો, સ્વતંત્રતા છે ને એ કોઈ સ્ત્રીને જોઈએ છે ને પુરુષને જોતે એમ નથી, એ માણસ માત્રની ભૂખ છે. દરેક માણસને એ જોઈએ. તમે આપી હશે તમને મળશે, તમે આપી હશે તો તમને મળશે. તમે એકબીજાના પરિપૂરક છો. આમાંના કેટલી સ્ત્રીઓ એવી હશે કે તે સરસ નોકરી કરી શકે પણ એને પૈસાનું રોકાણ ક્યાં કરવું એ કદાચ ન સમજ પડે. સીએનું કામ લગભગ એના પતિઓ કરતા હશે. તો એ તમારી અણાવડત છે, તમારામાં સ્કિલ નથી, તમે ઇન્ડિપેન્ડન્ટ નથી એવું નથી. એનામાં એ સ્કિલ છે એટલા માટે કરે છે. રસોઈ મારી સ્કિલ છે તો હું રસોઈ કરીશ, તું મારું એકાઉન્ટ સંભાળજે. એમાં થઈ હું કઈ મોટી વાત? એમાં તમારી આત્મનિર્ભરતા કે સ્વતંત્રતાનું એકેય પગથિયું તમે નીચે નથી આવતા. હા, હું એટલું ચોક્કસ માનું કે તમારી બધી અહીંયા બેઠેલી સ્ત્રીને ડ્રાઇવિંગ આવડવું જોઈએ, જેથી કરીને તમારે ક્યાંક જવા આવવા માટે તમારા ભાઈ આવે તો હું જાઉં, એ મને મૂકી જાય તો હું જાઉં. હા, એટલા પગભર તમે બનો. પણ આપણું કેવું છે ખબર છે?
કે ફ્રેન્ડ સાથે બહાર જવું છે તો હું સક્ષમ છું, ઇન્ડિપેન્ડન્ટ છું, મારે કોઈને પૂછવાની જરૂર નથી. ગેરેજમાં સ્કૂટર બગડે છે, ત્યાં થોડું બહેનોએ જવાય, તમે સેજ ત્યાં તો જાઓ એટલું તો કરો, ત્યાં થોડું બહેનોએ જવાતા હશે, ત્યાં તમારા પેરામીટર તરત બદલાઈ જાય. રાત્રે 9 વાગે ન હોય, બપોરે 3 વાગે ગેરેજવાળાને ત્યાં થઈ જાય. બે જગ્યાએ રાખો, બે જગ્યાએ અકબંધ, પ્રેમથી કહો. હા, એક વિવેકથી, એક ગરિમાથી. એક પુરુષ તમને એવું કહેતો હોય તો એમાં પાછા ખોટા ઝંડાઈ ન લઈને નીકળી પડો, ના ના હું કરી શકું, હું કરી શકું, હું કરી શકું. ના, પ્રેમથી કહેવાનું, ચોક્કસ. કારણ કે ઘઉંની ગુણ લેવા માટે, ઘઉં લાવવા માટે હું જાઉં છું તો તમારે જવાય ગેરેજમાં, એમાં કાંઈ વાંધો નહીં. એમાં ગિલ્ટે નહીં રાખવાનું, ઓલામાં અભિમાન નહીં રાખવાનું, પેરેલલ. બી ઓનેસ્ટ વિથ યોર સેલ્ફ, પ્લીઝ લેડીઝ, પ્લીઝ બી ઓનેસ્ટ વિથ યોર સેલ્ફ. તમારા ગમા અણગમા થોડા અભિવ્યક્ત કરવાના રાખો, બોલવાનું રાખો, પણ એનો અર્થ એ નથી કે કોઈ સામેવાળાને અપમાનિત કરો. એટલીસ્ટ તમારી અંદર શું વલોવાઈ રહ્યું છે એને કહેવાની વાત રાખો. અને તમારી આજુબાજુની કોઈક સ્ત્રી બોલી નથી શકતી, તમારી સાસુ, નણંદ, દેરાણી, જેઠાણી અથવા તમારી સાથે કામ કરતી કાર્યરત રજા માગી નથી શકતી, બોલી નથી શકતી, તો એને એટલી હિંમત આપો કે પોતાની વાત મક્કમતાથી રજૂ કરી શકે. આમાંની કેટલી બધી સ્ત્રીઓ હશે કે જે સાહેબની ઓફિસમાં જાય એ પહેલાં જ રડવા માંડે. એટલે પછી આ ભાઈઓ નક્કી કરે કે આ બેન રોતા રોતા, બેન તમારું નવું કોકને મોકલી દેવા. ઘણા ભાઈઓને આમાં આવી તકલીફો હશે. ત્યારે ભાઈઓને મારે કેવું છે કે એ રોતી રોતી આવે છે એનો અર્થ એ નથી કે તમારી પાસે બિચાર અને લાચારી થઈને આવે છે. કોઈક હોર્મોનલ ચેન્જીસ, કોઈક ઇમોશનલ ઇમ્બેલેન્સ એવું એની પાસે છે કે વિવશ છે, આજ સુધી બોલી જ નથી. એનું માઇન્ડસેટ જ એવું તૈયાર કરવામાં આવે છે કે એને સતત ડર લાગે છે કે હું જો બોલીશ અને સામેવાળો ના પાડશે અને મને અપમાનિત કરી નાખશે તો અપમાનના ઘૂંટડા એ સ્ત્રીએ એટલા બધા પીધા છે કે પેલું વાક્ય બોલતી વખતે જ રડે. તો તમારા જેવા સક્ષમ પુરુષોની એક ફરજમાં આવે કે પહેલાં એને પાણી આપીને એમ કે બેન રડી લો, કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. તો એ થોડી શાંત થઈ પોતાના આંસુ લૂછી અને એને ચોખ્ખું દેખાશે કે સામે બેઠેલો પુરુષ અધિકારી છે, એ સારો સરસ મજાનો શિક્ષિત પુરુષ છે, કોઈ બકાસુરના ઓલા નથી કે મને કટ જશે. થોડા એટલા સક્ષમ અને થોડા એટલા અવાજવાળા બની. તમારા અવાજ મોટો હશે તો અહીં સુધી જ સંભળાશે, પણ તમારા વિચાર મોટા હશે તો કોઈ નહીં સાંભળતો હોય તો તમારી વાતો થશે. ભાઈબંધી એવી વ્યક્તિ સાથે કરો કે જે તમારી ગેરહાજરીમાં પણ તમારા અસ્તિત્વનો રક્ષા કરે. બધી સુરક્ષા પોલીસ ન કરે, બધામાં 100 ડાયલ ન કરવાના હોય. એની માટે પોતાની અંદર પણ એક પોલીસ સ્ટેશન રાખવું જોઈએ. આપણી અંદર એક એટલી વક્કમ સ્ત્રી હોવી જોઈએ જેને ફોન કરો એટલે બહાર આવે અંદર, અથવા તો બહાર નથી આવતી તો આજુબાજુની એકાદ સ્ત્રી માટે તમે બની જાવ. એ કોઈ કોઈની સાથે નથી, કોઈ કોઈની સાથે ને એવા આપણે ઝંડા લઈને ફરતા હોઈએ છીએ ત્યારે પહેલું પૂછો તમે કોની સાથે છો. આપણે અત્યારે સ્કૂલોમાં હોય એટલે બધા એમ કે આપણામાં એકતા નથી ને એટલે આ બધું થાય, હવે પોતા ઓફિસમાં જે જઈને કામ કઢાઈ આવે. ઓકે, તમે એમાંના છો, તમે એ જ હો. તમારી પાસે ચાન્સ આવ્યો હોય તો હું ને તમે એ જ છીએ. સો બી ઓનેસ્ટ, બી ઓનેસ્ટ. તમે માનો છો એટલા બધા વર્ષો તમારી પાસે જીવવાના નથી, એટલા બધા નથી. તો જેટલું જીવવાના છો, જેટલું રહેવાના છો, તો તમારી આજુબાજુની એકાદ સ્ત્રી થોડુંક મહેકી શકે, થોડુંક ઉડી શકે, પોતાનું અસ્તિત્વ સ્થાપી શકે, એની માટે થોડા ગાલીચાઓ રાખો. જો જગતમાં કાદવ તો છે જ, સીસીટીવી કેમેરાઓ તમારી માટે અકબંધ જ છે. તમે ક્યાં આવો ક્યાં જાઓ બધું સમાજનું રહેવાનું જ છે, તીક્ષ્ણ નજરો રહેવાની જ છે, મેણાટોણા રહેવાના જ છે, દુઃખ સંઘર્ષ રહેવાના જ છે. જગત આખામાં ગારો હોય, કીચડ હોય તો જગત આખામાં ગાલીચા ન પથરાય, આપણે ચપ્પલ પહેરીને ફરાય જેથી આપણા પગમાં એ ન લાગે. આટલું કરવા હા વુમન્સ ડેના દિવસે તમે આટલું કરી શકો, તમારી આજુબાજુની સ્ત્રીને થોડી સમજી શકો અને તમારા આજુબાજુના પુરુષને પણ થોડું એનું અંદરનું અસ્તિત્વ ટકી શકે એવા એકાદ પુરુષને રડવામાં પણ તમે મદદ કરી શકો. કારણ કે અત્યારે ભાઈઓનું રડવું પણ એટલું જ જરૂરી છે. ખબર નહીં આપણે અપબ્રિંગમાં કેટલું બધું એવું કરી દીધું છે કે એને ખુલી જ નથી શકતા. આપણે એક એમને એવું લોખંડી બખ્તર પહેરાવી દીધું, ભાઈઓએ રડવાનું નહીં, ભાઈઓએ હારવાનું નહીં, ભાઈઓએ બોલવાનું નહીં, ભાઈઓએ સતત સપનાઓને જતા જ કર્યા રાખવાના. છેલ્લી
તમે જો આમાંના કોઈ ભાઈઓને ત્યાં કુટુંબને ત્યાં લગ્ન હશે ને તો એમના વાઈફે તમને કીધું હશે કે ઓલું લીધું ઓલું લીધું ઓલું લીધું, ત્યારે તમને એમ થશે કે આ સાહેબ તો હજી એના ઓલાના કપડામાં છે. કારણ કે લગ્નના ખર્ચાઓમાંથી, કુટુંબના ખર્ચાઓમાંથી જે વધે છે ને, જેનો કોઈ ઉપયોગ જ નથી, એમાંથી એ કમાય છે. આમાંના બધા ભાઈઓને ઇન્ક્રીમેન્ટ આવે, 7મા પગાર બંધનો હપ્તો આવે, કાંઈ પણ આવે ને તો એની પત્ની માટે નવું મંગળસૂત્ર લેશે, વીંટી લેશે. પત્ની એમ કહે કે કાંઈક તો હોનાનો લ્યો ત્યારે એ લેશે. એનો અર્થ એ છે કે એને બીજા માટે જીવતા આવડે છે. પુરુષ ક્યારેય પોતાની માટે છે ને સલામતી નથી જંગતો. એને સલામતી માત્ર એના ઘર માટેની જ છે. તમારે એને કહેવું પડે કે હેલ્મેટ પહેરો, કારણ કે એને પોતાની જાતની પડી નથી. એને તમારે કહેવું પડે કે માવા બંધ કરો ને, કારણ કે એને પોતાની જાતની પડી નથી. તમે જુઓ, વ્યક્તિગત સ્તરે દરેક પુરુષ પોતાની જાત માટે બહુ બેફિકરાઈથી જુએ છે. એને પોતાની જાતની કોઈ સલામતીની ઈચ્છા જ નથી. એને સલામતીને પૂછો એટલે તરત પત્ની, બાળકો, પોતાના મમ્મી પપ્પા, પોતાનું ઘર, પોતાનું દેવું. એક પુરુષ પોતાની પેઢી 7 પેઢી બેસીને ખાઈ શકે એની માટે સરેરાશ 24 કલાકમાં 48 કલાકનું કામ કરે છે. પણ એણે ક્યારેય આવીને ઘરની સ્ત્રીને ફરિયાદ નથી કરી કે 60 વર્ષથી અમે આને આ કરતા રહીએ છીએ. આપણા બધા પાસે એક ફરિયાદ કરી, આટલા 30 વર્ષથી તમારા ઘરમાં આ ઢળ્યા કરીએ. એમણે કીધું કે તમે પરણીને આવ્યા તેદું નામે તમારા ખર્ચાઓ પડે, અમારા આનું આ. એના પેરામીટર્સમાં જ આ બધું નથી. એની ઉડાણ, એની દ્રષ્ટિ આકાશ તરફની છે. એટલા માટે આવું છે તો આવી લોકલ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળ્યા વગર પોતાની સ્પીડ. મેં સ્ત્રીઓ માટે હંમેશા કીધું છે કે હોર્ન મારતા જાઓ ને રસ્તો સાઈડ કાપતા જાઓ, ધીમે ધીમે. કોઈને નડવાનું નહીં, કોઈને એક્સિડન્ટ કરવાનું નહીં, ધીમે ધીમે રસ્તો કરતા જાઓ, સાઈડ કાપતા જાઓ, પહોંચી જશો, નહીં વાંધો આવે. ફરાળનો ટાઈમ થઈ ગયો છે. ઓલમોસ્ટ બધા બટેટા બાફીને આવ્યા હશો, વચ્ચેથી ખારી શીંગ લેતા જતો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર નેહલબેન. મજા આવી ગઈ અને રિચાર્જ થઈ ગયા. આપણા અમદાવાદ જિલ્લાના શિક્ષકોએ કેટલીક વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. એવા શિક્ષક મિત્રોનું પણ આપણે આજે સન્માન કરીશું. સૌથી પહેલા સ્ટેજ પર બોલાવીશું આપણે પટેલ દેશલબેન પાર્થકુમાર, માફ કરજો, પટેલ દેશલબેન પાર્થકુમાર, ડુમાલી પ્રાથમિક શાળા, તાલુકો બાવળા, જિલ્લો અમદાવાદ. આપશ્રીએ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર આયોજિત પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર સાબરકાંઠા આયોજિત કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2022-23માં બાળકોના માર્ગદર્શક તરીકે ભાગ લઈ અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કરેલ છે. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. મંચસ્થ મહેમાનશ્રીને હું શ્રીમતી કનકબાને હું વિનંતી કરીશ, કંચનબાને હું વિનંતી કરીશ કે તેઓ દેશલબેનને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને એમનું સન્માન કરશે. પારુલબેન ડી રામાણી, જીવન શાળા કેસરડી, તાલુકો બાવળા, જિલ્લો અમદાવાદ, એમને હું સ્ટેજ પર આમંત્રિત કરું છું. તેઓ શ્રીએ 42મી માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપ ઓફ ગુજરાત 2023માં વડોદરામાં 100 મીટર દોડ સ્પર્ધામાં ભાગ લઈને દ્વિતીય ક્રમાંક 17.15 સેકન્ડમાં મેળવી અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કરેલ છે. મંચસ્થ મહેમાન શ્રી વસંતબાને હું વિનંતી કરીશ કે એમને સન્માનપત્ર અને શિલ્ડ આપીને એમનું સન્માન કરે.
આશાબેન રાધેગોપાલ ભારદ્વાજ, મોટી બોરુ પ્રાથમિક શાળા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. આપશ્રીએ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ કબડ્ડી ટુર્નામેન્ટ 2023-24માં ન્યૂ દિલ્હી ખાતે ભાગ લઈ સમગ્ર જિલ્લાનું નામ રોશન કરેલ છે. આપની આ સફળતા બદલ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પરિવાર આજ તારીખ 8મી માર્ચ વિશ્વ મહિલા દિનના નિમિત્તે નારી શક્તિ સ્વરૂપ આપનું સ્વાગત કરે છે. મંચસ્થ મહેમાન શ્રી જેપી દાદાને વિનંતી કરીશ કે બેનનું માન વધારે. ભરમાણી રાજેન્દ્રભાઈ ધીરુજી, આદર્શ પ્રાથમિક શાળા વણી, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ. આપશ્રીએ મહારાષ્ટ્ર ડ્યુબોલ એસોસિએશન આયોજિત 8મી સિનિયર્સ નેશનલ ડ્યુબોલ ચેમ્પિયનશિપ 2022-23માં નાગપુર ખાતે નેશનલ રેફરી તરીકે કામગીરી કરી સમગ્ર જિલ્લાનું નામ રોશન કરેલ છે. આપશ્રીને આ સફળતા બદલ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પરિવાર આપનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. મંચસ્થ મહેમાન શ્રી દિગપાલસિંહ ચુડાસમા સાહેબને વિનંતી કરીશ કે સાહેબને શિલ્ડ અને સન્માનપત્ર આપી એમનું સન્માન કરે. સરદારસિંહ બી ચૌહાણ, મહેમદપુર પ્રાથમિક શાળા, તાલુકો દસક્રોઈ, જિલ્લો અમદાવાદ. આપશ્રીએ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ શહેર આયોજિત ઝોન કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળકોના માર્ગદર્શક તરીકે ભાગ લઈ સમગ્ર જિલ્લાનું નામ રોશન કરે છે. આથી આપની સફળતા બદલ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આપશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. મંચસ્થ શ્રી મહેમાન કિરીટસિંહ વાઘેલા સાહેબને વિનંતી કરીશ કે સાહેબશ્રીને સન્માનપત્ર અને શિલ્ડ આપીને એમનું અભિવાદન કરે. ખૂબ ખૂબ અભિનંદન સાહેબશ્રીને. પરમાર ચેતનકુમાર ડી, સાકોદરા પ્રાથમિક શાળા, તાલુકો બાવળા, જિલ્લો અમદાવાદ. ચેતનભાઈ ઉપસ્થિત નથી. ચેતનભાઈ શ્રીએ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર આયોજિત સ્ટેટ લેવલનું 51મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં એમણે ખૂબ સારું કામ કરેલું છે. મંચસ્થ મહેમાન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ સાહેબને વિનંતી કરીશ કે સાહેબશ્રીને શિલ્ડ તેમજ સન્માનપત્રક આપી એમનું માન વધારે. ખૂબ ખૂબ અભિનંદન સાહેબશ્રીને. કદમ હોય અસ્થિર, કદમ હોય અસ્થિર જેને રાહ કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. એનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણી સામે જ છે. જેમણે શાળાના આચાર્યથી પ્રાથમિક શિક્ષણ અધિકારી બની આપણને રાહ બતાવી છે, તેમનું સન્માન કરતાં હર્ષને લાગણી અનુભવીએ છીએ. તેમનું સન્માન કરશે મંચસ્થ મહાનુભાવ કંચનબા, જિલ્લા પંચાયત પ્રમુખ. શ્રી દીક્ષિતભાઈ એચ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાજકોટ, જેમનું સન્માન કરશે કંચનબા, જિલ્લા પંચાયત પ્રમુખ. મહેશભાઈ પાંડે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વડોદરા. અમદાવાદ જિલ્લા સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક બે નહીં પણ પ્રેરણાનું ઝરણું આપણે માટે લઈ આવ્યા હોય તેવું લાગે છે.
એવા પ્રેરણા સમાન મહેશભાઈનું સ્વાગત કરશે દિગ્પાલસિંહ ચુડાસમા, ચેરમેન શ્રી અમદાવાદ શિક્ષણ સમિતિ. મહિલા શક્તિનું સન્માન થઈ રહ્યું છે. સુરેન્દ્રભાઈ દામા, જિલ્લા શિક્ષણ અધિકારી દાહોદ, એમના માટે હું બે પંક્તિ કહીશ કે મુબારક હો આપકો જો आपने ये मुकाम पाया है, ये फल ही है आपकी मेहनत का जो वक्त आपका दौर लाया है. આજના આ પ્રસંગને 4 ચાંદ લગાવતા સુરેન્દ્રભાઈ દામા સાહેબનું સ્વાગત કરશે જેપી વાઘેલા સાહેબ. જેપી વાઘેલા સાહેબને વિનંતી કરીશ કે તેમનું સન્માન કરશે. મહેશભાઈ પાંડે સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રેરણાપૂર્વક આપણને પ્રેરણા વચન કહેશે. નમસ્કાર. ભારત માતા કી જય. આજે મને એટલો આનંદ થાય 5/11/98 એક વિધાયક સહાયક તરીકે અમદાવાદ જિલ્લામાં સરગવાડા ખાતે મારી નિમણૂક થઈ. એટલે એમ કહેવાય ને કે એ ઉપરાંત આજે વિશ્વ મહિલા દિન છે. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ શક્તિરૂપેણ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. સમગ્ર નારી દૈવી શક્તિને વંદન કરું છું. અને એમ કહેવાય કે અમદાવાદ શિક્ષણ સમિતિએ મને ઘણું બધું આપ્યું છે. આજે હું જે પણ કહી છું અમદાવાદ શિક્ષણ સમિતિના કારણે છું. હું અને દીક્ષિતભાઈ 5/11/98 જોડાણો, દીક્ષિતભાઈ 99માં જોડાણા. તેમાં દામા સાહેબને હું 5 વર્ષ ભાવનગર સાથે રહ્યા. માન્ય ચેરમેન શ્રી દિગુભા જોડે પણ ભાવનગરમાં મુલાકાત થયેલી. ત્યારે ચેરમેન સાહેબે કીધેલું સાહેબ કંઈ કામ હોય તો કહેજો. એટલે એ માટે પણ એમનો ખૂબ આભાર માનું છું. એ ઉપરાંત હમણાં એમ કીધું કે નારી શક્તિ ભલે બધા બેઠા હોય અમે સ્વીકારીએ કે ના સ્વીકારીએ, પણ અમારા ઘરે પૂછીને જ ક્યાંય જવું પડે બધાય. અને નારી શક્તિનું સ્પષ્ટ ઉદાહરણ હું કાલે મેં ખોડવાને કીધું હતું, ભાઈ હું તમારા બેનને લઈને આવીશ. એટલે તમે એમનું સન્માન કરજો એટલે મારું સન્માન જ છે. અને ખાસ હું એનો એટલે આભાર માનું, મિત્રો સંકળાયેલા છે. સવારે 6 વાગે નીકળ્યો હોય કે રાત્રે 11 વાગે ઘરે જવું, ક્યારે મને સિંગલ ફોન નથી કર્યો, સાહેબ તમે ક્યાં છો. સાથે સાથે સંઘમાં હું કોષાધ્યક્ષ પણ હતો ધોળકા તાલુકામાં. એ ઉપરાંત સહમંત્રી હતો. અને ખરેખર હમણાં જ વાત થઈ, 33 જિલ્લાઓમાં જો રમતોત્સવ ઉજવાતો હોય તો એકમાત્ર અમદાવાદ જિલ્લામાં. અને આ વખતે એનું ઉદાહરણ લઈને એક જિલ્લાએ ઉજવ્યો જ પાછો, એને એક પહેલ કરી છે. એટલે હંમેશા જ અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ માર્કેબલ રહી છે. અને આ પ્રસંગે
મને બોલાવ્યો એટલે હું પણ જ્યારે જ્યારે ડાયટમાં જોઉં ને પ્રાથમિક શિક્ષકોમાં જોઉં ને એટલે મને એમ થાય કે મારી ઘર વાપસી થઈ ગઈ. એટલે અને કુદરતે પણ શું કે ડીપીઓમાં જ મૂક્યા એમ. એટલે ફરીથી ખૂબ ખૂબ બધાનો આભાર. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. અને મારા લાયક કોઈ પણ શિક્ષકને કંઈ પણ કામકાજ હોય તો ગમે ત્યારે કહી શકો છો મિત્રો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબનો. સુરેન્દ્રભાઈ દામા સાહેબને વિનંતી કરીશ, તે પણ આપણને પોતાનો શબ્દો કહે છે. નમસ્કાર. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત મહિલા સંમેલનના આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, બેનશ્રી, તાલુકા પંચાયત સાણંદના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ચુડાસમા સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગૌરાંગ વ્યાસ સાહેબ, મારા સાથી મિત્ર ડીપીઓ પાંડે સાહેબ, તેમજ ડીપીઓ રાજકોટ દીક્ષિતભાઈ, એમાં જ અન્ય મંચસ્થ મહાનુભાવો, તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ અને મહામંત્રીશ્રી, તેમજ સમગ્ર શિક્ષકગણ અને આજે જેમને માટે આ કાર્યક્રમ ડેડિકેટ કરવામાં આવ્યો છે તેવા મહિલા શિક્ષિકાઓ, ખરેખર આજનો આ અવસર છે ખૂબ સરસ. માં શિવરાત્રિના પર્વ નિમિત્તે જ આજે વિશ્વ મહિલા દિવસ એક જોગાનો જુગ જે કાર્યક્રમ આવ્યો છે. આગલા વખતા ખૂબ સરસ આપણને વાતો કહી ગયા અને એ વાતો પણ ખરેખર આપણે જીવનમાં ઉતારવા જેવી છે. અને ખરેખર જે વાતો જે છે એ આપણે રોજબરોજના જીવનમાં વાગોળતા હોઈએ છીએ. મહિલાઓ માટે કહેવાય કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, યત્ર એતા નતુ પૂજ્યંતે તત્ર સર્વક્રિયા અફલાહ. શ્લોકમાં ખૂબ સરસ વાત કરવામાં આવી છે કે મહિલાઓ જે છે એમની જ્યાં જ્યાં પૂજા થાય છે ત્યારે એ ઘરમાં એ જગ્યાએ તમામ કાર્યો પરિપૂર્ણ થતા હોય છે. અર્ધનારેશ્વરીમાં ભગવાન શિવ અને પાર્વતી એક સ્વરૂપ છે કે સ્ત્રીઓ સક્ષમ છે, પોતાના કાર્યક્ષેત્રમાં સક્ષમ છે. જ્યાં જ્યાં સ્ત્રીઓ સક્રિય છે અને જ્યાં તેમણે પોતાનું યોગદાન આપેલું છે ત્યાં તેમણે સફળતા પ્રાપ્ત કરેલી જ છે. આજે આટલી મોટી વિશાળ સંખ્યામાં શિવરાત્રિના પર્વના દિવસ નિમિત્તે પણ જ્યારે આટલી બધી મહિલાઓ ઉપસ્થિત છે, અહીંયા આપણે જોઈએ છે જે પ્રતિનિધિત્વ જિલ્લા પંચાયત અમદાવાદનું કરી રહ્યા છે એ આપણા માટે પ્રેરણા સ્વરૂપ છે. તો મહિલાઓ ધારે તો શું ના કરી શકે, કંઈ પણ કરી શકે છે, પણ એના માટે આપણે એક મક્કમ મનોબળ અને દ્રઢ વિશ્વાસ સાથે આગળ આપણે વધવું જોઈએ. આપણે શિક્ષણના ક્ષેત્રમાં કામ કરીએ છીએ ત્યારે જે ક્ષેત્રમાં કામ કરીએ છીએ ત્યાં આપણો એવો રોલ હોવો જોઈએ અને આપણે એવી એક પરંપરા ઊભી કરીએ કે ત્યાં આપણું એક વાતાવરણ એવું ઊભું કરીએ, હકારાત્મક વાતાવરણ ઊભું કરીએ અને આપણે પોતાનું સન્માન જાતે મેળવીએ. નારી તું નારાયણી વાતો આપણે સાંભળીએ છીએ, પણ એને સાર્થક કરવાની જવાબદારી પણ આપણી જ છે. હમણાં આગળના વક્તા ખૂબ સરસ બેન બોલી ગયા કે સ્ત્રીઓ એ પોતે ઘણું બધું સહન કરતી હોય છે. સ્ત્રીઓની વાત કરીએ તો એમના અલગ અલગ રોલ છે. એ સ્ત્રીઓ જે છે એ માતાના સ્વરૂપમાં હોય, બહેનના સ્વરૂપમાં હોય, પત્નીના સ્વરૂપમાં હોય છે. અલગ અલગ પ્રકારના રોલ જે છે એ બખૂબી નિભાવે છે અને એ ઘરને સંયોજી રાખવામાં એમનો ખૂબ મોટું યોગદાન હોય છે. હું પોતે પણ માનું છું કે દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીઓનો હાથ હોય છે. મારી સફળતા પાછળ પણ મારા પરિવારમાં જે સ્ત્રીઓ છે એમનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. મારી પત્ની હંમેશા મને સાથ અને સહકાર અને આગળ વધવા માટે મોટિવેટ કરતા રહેતા હોય છે. મારી દીકરી છે એની પાસેથી હું પ્રેરણા લેતો હોઉં છું, કારણ કે સ્ત્રીનું સ્વરૂપ જે છે
એ કોઈ પણ પ્રકારનું સ્વરૂપ હોય, પરંતુ એ સન્માનીય સ્વરૂપ છે. અને આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પુરુષોને પણ વિનંતી કરું છું કે આપણે જે કંઈ ખુલીને કાર્ય કરીએ છીએ ત્યારે એ આપણા ઘરના સ્ત્રીઓ એ આપણો ક્યાંક ને ક્યાંક સાથ અને સહકાર આપતી હોય છે. ઘરને જોતરી રાખવામાં એ વ્યસ્ત હોય છે ને એના થકી જ આપણે ફિલ્ડમાં કામ કરી શકતા હોય છે. દિવસ દરમિયાન આપણે બહાર નીકળી જઈએ છીએ, મોડેથી ઘરે આવીએ ત્યારે આખું ઘર વ્યવસ્થિત રીતે ચલાવવાનું કામ માત્ર બહેનો કરતી હોય છે. અને એમની જે જવાબદારી જે છે એ ખરેખર ખૂબ કઠિન છે. જો આપણે એમની જે જવાબદારી છે માત્ર એક દિવસ નિભાવીએ તો આપણને ખબર પડે કે કેવી રીતે એ આખું સુવ્યવસ્થિત ઘરનું જે મેનેજમેન્ટ જે છે ને એ કરતા હોય છે. એટલે આ તબક્કે આપણે બહુ વિશેષ ચર્ચા ના કરીએ, પરંતુ ખરેખર આમ તો હું પણ અહીંયા અમદાવાદ જિલ્લા પંચાયતનો એક ભાગ હતો. પ્રમોશનથી દાહોદ જિલ્લા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી તરીકે અત્યારે કાર્ય કરું છું. ત્યાં પણ ઘણી બધી બહેનોના પ્રશ્નો હોય છે, હું સાંભળતો હોઉં છું. અને બને તેટલા એમના પ્રશ્નો જે છે એનું નિરાકરણ લાવવા માટે પણ હું સક્રિય હોઉં છું. અમદાવાદમાં પણ અહીંયા મેં કામ કર્યું ત્યારે મારા ખ્યાલ મુજબ મેં હકારાત્મક રીતે ખૂબ સારું કામ કર્યું એવું મને અંદરથી મતલબ ફીલ થાય છે. પછી તો તમને ખાસ વિશેષ ખબર હશે કે કેવી રીતે, એટલે એ હું પ્રમાણપત્ર મારું પોતાનું ના આપી શકું, પણ છતાંય એનીવે ખૂબ સરસ કાર્યક્રમ કર્યો. આજે મને અહીંયા બોલાવી અને સન્માન આપ્યું એ તબક્કે જિલ્લા પંચાયત શિક્ષક સંઘ અને સમગ્ર પરિવારનો એક તો આભાર વ્યક્ત કરું છું. અને સૌ બહેનોને આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શુભકામના પાઠવું છું. આગળ વધો અને આપણે આપણા જે આ વિચારો જે છે આગળ વધારતા રહીએ, જ્યાં છીએ ત્યાં સારું કામ કરતા રહીએ અને આપણી જે છાપ જે છે એ સમાજમાં છોડતા રહીએ. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. દામા સાહેબનો ખૂબ ખૂબ આભાર. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ખોડુભાઈ પડિયાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને એમના વિચારો રજૂ કરશે. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત વિશ્વ મહિલા દિવસે ઉપસ્થિત જિલ્લા પંચાયત અમદાવાદના પ્રમુખ શ્રી કંચનબા વાઘેલા, અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના આપણા વડા અને ચેરમેન શ્રી દિગપાલસિંહજી જાડેજા, આપણા સૌના માર્ગદર્શક અને આપણા સૌના કચેરીના વડા માનનીય શ્રી ગૌરાંગભાઈ વ્યાસ સાહેબ, સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વસંતબા વાઘેલા, અહીંના સ્થાનિક ડેલિગેટ શ્રી સચિનભાઈ, આપણા ઘરદીવડા કે જે આપણી સાથે ફરજ બજાવતા હતા અને આજે વર્ગ 1માં જેમનું પ્રમોશન થયું છે અને આપ સૌએ એમના સાક્ષી બન્યા અને અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જેમનું સ્વાગત કરવામાં આવ્યું છે તેવા શ્રી મહેશભાઈ પાંડે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વડોદરા, દીક્ષિતભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાજકોટ, અને આપણા નાયબ ડીપીઓ તરીકે જેમને ફરજ બજાવી હતી અને આજે દાહોદની અંદર ડીઓ તરીકે ફરજ બજાવે છે એવા સુરેન્દ્રભાઈ દામા સાહેબ, દરેક તાલુકા સંઘના પ્રમુખ મંત્રીશ્રી, મારા સાથી મિત્ર અને અમદાવાદ જિલ્લા સંઘના મહામંત્રી શ્રી તેજસભાઈ, અમદાવાદ જિલ્લામાંથી જુદી જુદી શાળામાંથી પધારેલ મારા શિક્ષક ભાઈઓ અને બહેનો, આજે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જ્યારે રજાના દિવસે એટલે મહાશિવરાત્રિની રજા છે તેમ છતાં આપ સૌ બહેનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પરિવારમાં ઘરમાં આપણી ઘણી બધી ફરજો હોય છે તેમ છતાં આજે એક અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ માટે તમે તમારો સમય આપ્યો અને અહીંયા હાજર રહ્યા. ખરેખર ગૌરવની લાગણી છે કે આપ સૌએ
આજે રજાનો દિવસ છે, શિવરાત્રિ છે, આપણે પણ પરિવાર સાથે છીએ, તેમ છતાં પણ તમે અહીંયા હાજર રહ્યા. ખરેખર તો નેહલબેન ગઢવીએ એક નારી વિશે, એક સ્ત્રી વિશે ઘણી બધી વાતો કરી, પણ એવું કહેવાય છે કે મહિલા દિવસની શરૂઆત અમેરિકાના ન્યુયોર્ક શહેરમાંથી થઈ હતી. ત્યાં આગળ સ્ત્રીઓએ એકઠા થઈ અને પ્રથમ પોતાના પગારની માંગણી માટે અને પોતાના મતદાન માટે 1908ની અંદર 8મી માર્ચના દિવસે 15,000 મહિલાઓ અમેરિકાના ન્યુયોર્ક શહેરની અંદર ભેગા થઈ અને આ બંને માંગણી માટે એક આંદોલન કર્યું હતું. ત્યાર પછી અમેરિકાએ 8મી માર્ચ મહિલા દિવસ જાહેર કર્યો અને 1911 ના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે. અને આજે આપણે 114મો મહિલા દિવસ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના બેનર નીચે જ્યારે ઉજવી રહ્યા છીએ, ત્યારે એવું કહેવાય કે આ બેઠેલા સ્ત્રી સાથે સાથે એક એવા વ્યક્તિત્વ છે કે જે બાળકોનું ઘડતર અને એક પાયાનું ઘડતર કરવાવાળા વ્યક્તિઓ બેઠા છે. એક કવિએ સરસ વાત કરી છે કે એક માતા 100 શિક્ષકનું ગરજ સારે, પણ અહીંયા તો જે શિક્ષણ આપવાવાળા માતાઓ બેઠા છે એમને આજે વિશ્વ મહિલા દિવસે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌ અહીંયા આવ્યા, સાથે સાથે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની પણ થોડીક મારે તમને વાતો કરવી છે કે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ હર હંમેશ રચનાત્મક કાર્ય કરે છે. વર્ષની અંદર 3-4 આપણે સરસ મજાના આપણા સંગઠન સાથે જોડાયેલા સૌ સભાસદો માટે કાર્ય કરીએ છીએ. અહીંયા બેઠેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખ અને સૌ જુદા જુદા જિલ્લાના ડીપીઓ છે, ત્યારે મને એવું કહેવાનું મન થાય કે દર વર્ષે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકો માટેનો સરસ મજાનો એક તો રમત ઉત્સવ આપણે દર સાલ ડિસેમ્બર મહિનામાં કરીએ છીએ. સાથે સાથે 2 વર્ષથી અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષક કુટુંબ સહાય યોજના, મિત્રો મને એવું થાય કે ખરેખર આ એક શિક્ષક કુટુંબ સહાય યોજના છે ને, એ એક એવી યોજના છે કે જ્યારે કોઈના પરિવારની અંદર દુઃખદ ઘટના બને ત્યારે એના પરિવારને એના જ એ દુઃખદ ઘટનાના જ્યારે બેસણીની અંદર એના પરિવારને 6 લાખ રૂપિયા જ્યારે આપવામાં આવે છે. હમણાં એક આપણા લગભગ 1-2 મહિના પહેલાંની હું તમને ઘટનાની વાત કરું તો એક તાલુકામાંથી એક શિક્ષક આ રીતે મૃત્યુ પામ્યા અને એમના ઘેર અમે એ 6 લાખ રૂપિયાનો ચેક આપવા ગયા અને એના પિતાના હાથમાં જ્યારે 6 લાખનો ચેક આપ્યો ને ત્યારે એમનું ઘર સામે હતું, એક માળિયું પતરાના પડાળવાળું ઘર હતું. 2014માં એ ભાઈ લાગેલા હતા, એના એટેકના કારણે મૃત્યુ પામ્યા હતા. એના પરિવારમાં એક બાબો અને બેબી અને માતા પિતા, એકનો એક છોકરો હતો. એના ફાધરની આંખમાંથી આંસુ આવી ગયા અને ત્યારે મને એવું થયું કે ખરેખર અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે આ યોજના કરી છે ને એ સાર્થક યોજના છે કે એના પરિવારને 6 લાખ રૂપિયા આપણે આપીએ છીએ. મિત્રો સાથે સાથે પ્રભુ વત્સલ્ય બાળકો માટે પણ આપણે દર સાલ દરેક તાલુકાની અંદર જે બાળકોના માતા પિતા નથી અને મારા શિક્ષક ભાઈ બહેનો ઉદાર હાથે દાન આપે છે અને એ દાનમાંથી દરેક તાલુકાની અંદર આ બાળકોને દિવાળીની ભેટ કે નવા વર્ષના શૈક્ષણિક પુસ્તકો, ચોપડા અને થેલા આપણા શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. ત્યારે મને ગર્વની લાગણી થાય છે કે મારા શિક્ષકો પણ આ બાળકો માટે આજે 1 લાખ રૂપિયાનું આહ્વાન કર્યું હોય ત્યારે 2-3 લાખ રૂપિયા તમે આપો છો. આ બદલ આ તકે સૌ કોઈ દરેક તાલુકાની અંદર આ કાર્યક્રમ થાય છે અને આ વર્ષથી આપણે એક આ નવું પ્રારંભ કર્યો છે વિશ્વ મહિલા દિવસની ઉજવણી. તો આ વખતે આટલા સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. હું તો એવું કહું છું દર વર્ષે 2-3 મહિને અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ
સૌ માટે આવો કંઈક કાર્યક્રમ કરવા માટે તત્પર છે. આપ સૌ બહોળી સંખ્યામાં પધારો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખોડુભાઈ પટિયાર સાહેબનો ખૂબ ખૂબ આભાર. જેપી વાઘેલા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને પોતાના વિચારો રજૂ કરશે. બોલો ભારત માતા કી. આ જે વર્ગ બેઠો છે એની આમ અમારી પાસે તો બોલવાના કઈ શબ્દોના કે તમે શિક્ષક છો. આજની આ વિશ્વ મહિલા દિને આયોજિત અમદાવાદ જિલ્લા શિક્ષણ સંઘ દ્વારા અમારા સાથી મિત્ર અને મારા ભાઈ એવા શિક્ષણ સમિતિના ચેરમેન દિકપાલસિંહ, મારા જ ગામના અને તાલુકા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી વસંતબા વાઘેલા, આ સ્ટેજ ઉપર બિરાજમાન ખરેખર મારે આજના દિવસે મારા પત્નીનું નામ દેવું, જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, આપણા શિક્ષણ અધિકારી શ્રી ગૌરંગભાઈ સાહેબ, દાહોદ ડીપીઓ રાજકોટ. ખરેખર આજે ઓલા સુંદર ઓલા બેને કીધું કે મહિલા દિવસ છે, પણ મહિલાઓ તો 3 ઘર તારે છે, એ સરસ બોલ્યા, પણ મહિલા એક વિશેષ જવાબદારી મેં હમણાં જોયું આમાં એવોર્ડ લેવામાં મહિલાઓ જ વધારે હતા. એટલે મહિલા સક્ષમ છે. એમાં અમદાવાદ જિલ્લાના અમારા આગેવાનો છે તેજસભાઈ, ભાવેશભાઈ, પટિયાર સાહેબ, બેન નીલમબેન. ખરેખર શિક્ષણ જગત અને અમારા તાલુકા, અમારા જિલ્લા માટે અને અમારા તાલુકાના 3 છે, પણ જિલ્લા આખા માટે જે અમારા અત્યારે ભાઈ શ્રી દિકપાલસિંહ હમણાં આપણા ચેરમેન થયા, એમને પહેલેથી શિક્ષણમાં રસ. હું જ્યારે દિકપાલસિંહને કહું, દિકપાલસિંહ આપણા આ જિલ્લાને સ્માર્ટ ક્લાસોની જરૂર છે. અત્યારે મોદી સાહેબ અત્યારે જે શિક્ષણ ઉપર ભાર મૂકી રહ્યા છે, પહેલાં હું પોતે પ્રાથમિક શાળા ગામડામાં ભણતો, પછી સાણંદ ભણતો, પણ જે શિક્ષણ પહેલાંનું હતું અત્યારે હતું, અત્યારે સ્માર્ટ ક્લાસ આવવાથી મેં એક ગામમાં જોયું, એક શિક્ષિકા બેન હતા, અણદેજ ગામ હતું સાણંદ તાલુકાનું, તો ખરેખર એ જે અત્યારે સ્માર્ટ ક્લાસ છે એ બેન ખરેખર ટ્રેનિંગ લીધી છે અને એ જે સરકારે યોજના કરી છે એમ બેન સક્સેસ થયા. એટલે હું શિક્ષકોને અભિનંદન આપું છું કે તમે સરકારશ્રીની યોજનાનો જે ખરેખર જે યોજના છે એને સફળ બનાવી રહ્યા છો. માનનીય ભાઈ દિકપાલસિંહે હમણાં 130 સ્કૂલો એસઓયુ અંતર્ગત 130 સ્કૂલો મંજૂરીમાં મૂકી છે, થઈ જશે મંજૂર, અને 150 સ્માર્ટ ક્લાસ આપણા જિલ્લામાં 150 સ્માર્ટ ક્લાસ. હું જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ હતો ત્યારે આ સ્માર્ટ ક્લાસવાળી યોજના નવી આવેલી. એ વખતે અમારા સુરેશભાઈ, મારા ગામના, મારા ખ્યાલથી આચાર્ય તમે જ હતા ને, એ વખતે કીધેલું. ખરેખર હું એવું ધન્યવાદ આપું છું હું આખા જિલ્લાના શિક્ષકોને, કારણ કે તમારામાં લગભગ બહેનો 70% શિક્ષિકા બહેનો છે. હું જે મારી જિલ્લા સીટના ગામો ફરેલો છું એમાં તમે જોયું છે કે 70% બહેનો છે. અને બેન જે શિક્ષણ આપે, અમે ભાઈઓ તો કદાચ ઓલું કરીએ, અને બેનનામાં એક શક્તિ છે, બેન રોઈ નાખે તરત, એટલે બેનને કોઈ દી એટક ના આવે. કોઈ પણ દુઃખ હોય તો બહેનો રડી નાખે. ભાઈઓમાં એટક આવવાનું કારણ શું છે કે આપણે આપણું દુઃખ બીજાને કહી શકતા નથી, આપણે રોઈ શકતા નથી. બહેનોનું હૃદય કોમળ, તરત રોવે. અને ખરેખર બેન, જો આપણા ઝાંસીની રાણી એ સ્ત્રી હતા, આનંદીબેન પટેલ, મારા વાઈફ. આજે હું જે છું ને 2010માં, હું 2010માં તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યો. તમને ખુલ્લું કહી દઉં, કંચનબા વાઘેલા 2010 મેં પૂછ્યું કે આપણે તાલુકા પંચાયત લડવાની છે, આપણે જે સમાજમાંથી આવીએ છીએ એ સમાજમાં આપણે મર્યાદાવાળા સમાજ છીએ, એટલે મેં કીધું 2010માં આપણે લડીએ તો તમારે તૈયારી, તો કે વાંધો નહીં. અને ખરેખર 2010માં તાલુકા પંચાયત લડ્યા, અમે જીત્યા. એમના આભારી. આજે હું જિલ્લા પંચાયત 2015માં હું તાલુકા પંચાયત પ્રમુખ થયો, પાછા 20માં મારે એમને કહેવું પડ્યું કે આપણે સીટ મહિલા આવી, હવે તમે લડશો, અને આપણે પ્રમુખ થવાનું છે 2.5 વર્ષ પછી. કીધું ફાઇનલ છે. તો મારા વાઈફે આજે મને જે ઓળખાણ આપી અમદાવાદ જિલ્લામાં, મારા તાલુકાના શિક્ષકો, સાણંદ તાલુકાના જેપી કાકા કરતા હોય, રાજકીય માણસો હોય, બીજા અધિકારીઓ હોય, એ આ એક સ્ત્રીના આભારી છે. કારણ કે હું પોતે મારી ઓળખાણથી નહીં, હું મારા વાઈફ તાલુકાના જિલ્લામાં લડ્યા, ઓળખાણ આપી, જિલ્લાને ઓળખાણ આપી, તાલુકાને ઓળખાણ આપી, એમના આભારી છું. અને શિક્ષણ જગતમાં કંઈ પણ કામ પડે તો મારા જેવા મજબૂત શરીરથી અને મજબૂત કામ માટે દિકપાલસિંહને, અમને સચિનભાઈ, મારો એક નાનો લાડકો, એક જિલ્લા સદસ્ય છે, ગમે ત્યારે તમે કહેશો આ વિસ્તારમાં કે આખા જિલ્લામાં જ્યાં પણ જરૂર પડે અમે ઉપયોગી થઈશું. શિક્ષણને મહત્ત્વ આપો, કારણ કે
તમે એક એવું રતન કહેવાય, તમને આપણે શિક્ષણનું એવું રતન કહેવાય કે તમે જે કરી શકશો એ બીજું કોઈ નહીં કરી શકે. માટે શિક્ષણ જ મહત્ત્વનું છે. અમારી જિલ્લામાં જ્યાં જરૂર પડશે અમે ઊભા રહીશું. ભારત માતાની જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત. હલો, આભાર જેપી દાદાનો. મુશ્કેલીમાં આપણને મદદ કરવા માટે એમણે સામેથી એક કર્યું છે. ત્યારબાદ દિગ્પાલસિંહ ચુડાસમા સાહેબ, અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી, એમને વિનંતી કરીશ કે તેઓ આપણને પોતાના વિચારો મૂકશે. નમસ્કાર, તમારી ભાષામાં નમસ્કાર. આજ અમે આ જે કાર્યક્રમ છે એ રાજકીય કાર્યક્રમ નથી, એટલે આપણે નારી શક્તિ વિશે અને આપણા શિક્ષક પરિવાર વિશે વાતો કરીશું. અમદાવાદ જિલ્લા શિક્ષક સંઘ અમદાવાદ દ્વારા આયોજિત મહિલા સંમેલન તથા સન્માન કાર્યક્રમ, એમાંય તે પાછા ઘર દીવડાઓમાંથી બઢતી પામેલ જે શિક્ષકમાંથી જે ડીપીઓ બન્યા હોય, ડીઓ બન્યા હોય, એમનો કાર્યક્રમની અંદર અત્રે ઉપસ્થિત અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રથમ નાગરિક એવા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી કંચનબા વાઘેલા, તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ, સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ વસંતબા કિરીટસિંહ વાઘેલા, તેમજ મારા સાથી મિત્ર અને અતિપ્રિય મિત્ર જેને હું કહું છું, કાયમ એમને સચિનભાઈ પાયલટ કહું છું, એવા સચિનભાઈ પાયલટ, તેમજ અમારા જિલ્લા પંચાયતમાં હમણાં જ ડીપીઓ તરીકે આવ્યા છે જિલ્લા પ્રાથમિક પરિવારમાં એવા જીસી વ્યાસ સાહેબ, જેમને આવ્યા પછી શિક્ષણને લગતા અસંખ્ય સુધારા કર્યા છે. અસંખ્ય સુધારા કલ્પના ના કરી શકાય એવા. તમારું ગ્રેજ્યુટી ફંડ હોય તો આજ તમે ફોનમાં જોઈ શકો એવી વ્યવસ્થા કરી દીધી છે. તેમજ મારા મિત્ર દામા સાહેબ જે ડેપ્યુટી ડીપીઓ હતા અને થોડોક સમય તે જ્યારે પ્રશ્નોત્તરી આવે સામાન્ય સભાની અંદર, ત્યારે ચૌધરી સાહેબ દામા સાહેબને મારી આગળ ધરી દેતા કે દિગ્પાલસિંહને કંટ્રોલ કરવા માટે દામાભાઈ જાઓ. એવા દામા સાહેબ જે દાહોદ ડીઓમાં મૂકાણા છે, તેમજ પાંડા સાહેબ જે ભાવનગર એક વખત અમારે મુલાકાત થઈ હતી, મેં કીધું તો કોઈ કામકાજ હોય તો કહેજો, એ આ વાક્ય આજ પણ યાદ છે. અને દીક્ષિતભાઈ પટેલ, જેમની સાથે મને 4 વર્ષ કામ કરવાનો મોકો મળ્યો. જ્યારે હું બાંધકામ સમિતિનો ચેરમેન હતો ત્યારે પણ મોકો મળેલો, અને હું દંડક બન્યો ત્યારે તેમને પ્રમોશન મળીને મહાનગરપાલિકા અને અત્યારે રાજકોટ જિલ્લામાં ડીપીઓ તરીકેની ફરજ બતાવે. તેમજ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને હુનાર એવા ખોડુભાઈ પડિયાર, તેમજ મહામંત્રી તેજસભાઈ, તેમજ અત્રે ઉપસ્થિત સર્વે શિક્ષકગણ. અને આજે 2 વસ્તુ ભેગી થઈ છે, મહાશિવરાત્રિ પણ છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે. તો મહિલાઓને વિશેષ કરીને હું આજના દિવસે આપને શુભકામનાઓ શિવરાત્રિની પણ આપું છું અને તમારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટેની પણ શુભકામના આપું છું. તેમજ આજે દિવસ જે છે મહિલાઓ વિશે વાત કરવાનો, તો હું ક્યારેક વિચાર કરતો હોય, જે મહિલા શિક્ષિકાઓ હોય, ધોલેરા ધંધુકા જેવા અંતરિયાળ ગામડાની અંદર અમદાવાદથી જ્યારે અપડાઉન કરતા હોય તો હું વિચાર કરતો હોય, શનિવારનો દિવસ હોય, એ કેટલા વાગે જાગતા હોય છે અને કેટલા વાગે સ્કૂલ ટાઈમે પહોંચતા હોય છે, અને પાછો 5 વાગ્યા છૂટ્યા પછી એમના પરિવારનું ધ્યાન રાખવાનું, એમના બાળકોનું ધ્યાન રાખવાનું, એમના બાળકોના એજ્યુકેશનનું ધ્યાન રાખવાનું, આ બધી કેટલી બધી વિડંબણા છે. તેમ છતાં એ એમના પરિવારને પણ સાચવે છે, સાથે સાથે શિક્ષણને પણ વેગવંતું બનાવે છે. અને મહિલાઓ જે શિક્ષણ આપે છે એ જે બાળક જન્મે ત્યારથી જ એમને ખ્યાલ હોય છે
અને મહિલા શિક્ષકો એટલું બધું સારું શિક્ષણ આપી શકે છે કે એમને બાળકનો કઈ રીતે એના આગળનું ફ્યુચર ઘડતર કરવું એ બધું એમને ખ્યાલ હોય છે. એટલે મહિલાઓને ખાસ કરીને શિક્ષિત બહેનોને અભિનંદન આપું છું કે આપના તમારા કિંમતી પરિવારને સમય પણ આપો છો, એની અંદર નાના ભૂલકા બાળકોને પણ તમે ભણાવવા માટેના પ્રયત્ન કરો છો, એને આગળ લઈ જવા માટેના પ્રયત્ન કરી રહ્યા છો. અને જ્યારે મોદી સાહેબનું વિઝન હોય કે 33% મહિલા અનામત છે, આ જે બેઠા છે ને કંચનબા વાઘેલા, એ એક મહિલા સશક્તિકરણનું જ એક સ્વરૂપ છે. તેમજ વસંતબા, અત્યારે મહિલાઓને નોકરીની અંદર હોય કે પછી રાજકીય ક્ષેત્રે હોય, અત્યારે 50%નો મહિલાઓ ઘરમાંથી બહાર નીકળતા થયા છે. અને આવનારા દિવસોમાં એવું પણ મને લાગી રહ્યું છે કે પુરુષોને પાછળ છોડીને મહિલાઓ એક સમય 10 વર્ષ પછી મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. તમે જો સારી સારી ચંદ્રયાનની અંદર હોય કે ગમે એમાં 50% મહિલાઓએ ભાગ લીધો છે. એટલે આવનારા દિવસોની અંદર મહિલાઓ પણ સશક્ત થાય, સમૃદ્ધ થાય, મજબૂત થાય એવા સરકારશ્રીના પણ પ્રયત્ન છે. અને પોતે જાગૃતતા આવે. દાખલા તરીકે આજે મહિલા દિવસ છે એ નિમિત્તે આપને કહેવા માગું છું કે મહિલા પોલિટિક્સમાં આવ્યા પણ જાજો ભાગના પતિદેવો જ કાર્યભાર સંભાળતા હોય છે. પણ અત્યારે એવો સમય નથી રહ્યો. ઘણા મહિલા ધારાસભ્ય છે, જિલ્લા પંચાયતના મેમ્બરો છે, તાલુકા સદસ્ય છે, એ પોતે વહીવટ પોતાનો કરે છે. ઘણા સરપંચો પણ છે, ઘરની બહાર નીકળે છે, લોકો સાથે સંપર્ક કરે છે. એટલા માટે આવનારા દિવસોની અંદર મહિલાઓ વધુ ને વધુ સશક્ત થાય. અને આજે એક એવી પણ જાહેરાત કરવાનો છું, જે ખોડુભાઈ પઢિયાર અને તેજસભાઈની માગણી અને લાગણી છે, કહો તો કરી દે. એ નથી જરૂર. આજના દિવસે આપનો આ રજાનો દિવસ છે, બરાબર? આજનો આપનો બધાનો રજાનો દિવસ છે, શિવરાત છે, બરાબર? તેમ છતાં આપણે આટલી મોટી સંખ્યામાં આવ્યા. આજે બધાને રજા ભોગવવાનું મન હોય કે ભાઈ કાલ શનિવાર છે, આજે એક દિવસની રજા છે તો ભોગવી લેવી. પણ હું એ બાબતની તમને ખાતરી આપું છું કે તમને આજે રજાના દિવસે આવ્યા છો એની વળતર રજા પણ અમે આપશું. અને આ ખાતરીપૂર્વકનું કમિટમેન્ટ છે, ખોટું કમિટમેન્ટ નથી. મારું કમિટમેન્ટ હંમેશા ખાતરીપૂર્વકનું હોય છે, ખોટું કમિટમેન્ટ નથી કરતો. કારણ કે કાલે તમારી વચ્ચે જ મારે આવવાનું છે. એટલે આજના દિવસે આપ લોકો મહિલાઓ ખાસ કરીને ઘરના સમયમાંથી આજ રજાના દિવસે પણ આવ્યા, પધાર્યા, તે બદલ આપ સૌનો હું દિલથી આભાર માનું છું. અને આપને એક ખાતરી આપું છું, કોઈ પણ જગ્યાએ તમને પ્રશ્ન હોય, મહિલાઓને ખાસ કરીને પ્રશ્ન હોય તો અડધી રાત્રે મારો સંપર્ક કરજો. તમારો પ્રશ્નની અંદર કોઈ પણ ગામનો પ્રશ્ન હોય કે ત્યાંનો સ્થાનિક પ્રશ્ન હોય તેની માટે હું અડીખમ ચેરમેન તરીકે ઊભો રહીશ. અસ્તુ. ભારત માતા કી જય. વધુ સમય ના લેતા, કારણ કે 12 વાગી ગયા છે અને તમે પણ સવારના 9 વાગ્યાના અહીંથી રજિસ્ટ્રેશનની થી આવી ગયા છો. તમે વહેલા આવી ગયા છે, અમે તો લેટ આવ્યા હતા. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સાહેબનો, ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમ હવે પૂર્ણતા તરફ જઈ રહ્યો છે. આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે આપણે ખૂબ મહિલાઓની વાતો કરી, મહિલા સશક્તિકરણની વાત કરી. એક વાત હું કહેવા માગીશ કે પતિ, પુત્ર કે પિતા કોઈ પણ સ્વરૂપે જ્યારે પુરુષ વર્ગ આપણી સાથે હોય ને ત્યારે જ આપણે આપણો રસ્તો કંડાળી શકીએ છીએ. એટલે અમારે આગળ નહીં, સાથની જરૂર છે. હવે આભાર વિધિ માટે વાસુભાઈ પટેલ, સિનિયર મંત્રી, અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, જેમને વિનંતી કરીશ. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત વિશ્વ મહિલા દિવસ નિમિત્તેના આજના મહિલા સંમેલનમાં ઉપસ્થિત માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત અમદાવાદ શ્રી કંચનબા વાઘેલા, ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ અમદાવાદ માનનીય દિગ્પાલસિંહજી ચુડાસમા,
પ્રમુખ શ્રી તાલુકા પંચાયત સાણંદ માન્ય વસંતબા વાઘેલા, માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અમદાવાદ શ્રી વ્યાસ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રાજકોટ દીક્ષિતભાઈ પટેલ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દાહોદ માન્ય દામા સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વડોદરા માન્ય પાંડે સાહેબ, જિલ્લા ડેલિગેટ શ્રી માન્ય સચિનભાઈ સાહેબ અને માન્ય જેપી વાઘેલા સાહેબ, અમદાવાદ જિલ્લાના સૌ શિક્ષક મિત્રો અને જેના માટે આજનો દિવસ ઉજવાયો છે એવી અમદાવાદ જિલ્લાની શિક્ષિકા બહેનો, આ કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી એ બદલ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય શિક્ષક. શિક્ષકો માટે ફરાળની વ્યવસ્થા બાજુના હોલમાં કરેલ છે. પુનઃ આપ સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે. કેમ છો બોલો? કેમેરામાં ફોટો પાડો. હા એ જ કરવાનું. નવા બંધ કેમેરામાં ફોટો પાડો. આ કેમેરો કેવી જવું એમાં લાવો. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. તમે બધા મહિલાઓનો કાર્યક્રમ એટલો જ હતો તે તમે કરવા આયા? અમાર પ્રિન્સિપલ હતા ને તમારે આજે મહિલાનું નામ લઈ લેવાનું. બહેનોને કોઈને સ્ટેજ પર ફોટો પડાવવો તો આવી શકે છે. બહેનો સ્ટેજ પર ફોટો સેશન માટે આવી શકે છે.
આવી જાઓ બધા બહેનો. હા, ભાઈઓને તો પડાવવાનો જ છે, પણ બહેનો બધા જતા હતા એટલા માટે કીધું. બહેનો પણ આવી જાઓ બધા સ્ટેજ પર. લો, કોંગ્રેચ્યુલેશન બંનેને. ખૂબ સરસ. સારું રહી જાય. હવે સાચું જ કહેવાનું હો, તમારે બીજા બધા સાચું જ કહેવાનું. મારા એકચ્યુઅલી મારા ચશ્મા સ્કૂલે રહી જાય તો સંજુના લઈને આવીને કલર તો છે એવો વાદળી વાદળી. આ પેલા ભાઈનું સરદારસિંહ હા લઈ જાય છે. નીલમબેન ક્યાં ગયા? બોલો પ્રમુખ શ્રી. શાંતિ ને સારું હવે શું છે મારી યાર બાયપાસ થઈ ગયું. બાયપાસ થઈ ગયું છે ને.